પછી તમે એમને ભગવાન કેમ માનો છો? મહારાજ પ્રશ્નો પૂછે છે ભક્તોને, સંતોને છે, અમને ભગવાન તમે કેમ માનો છો? આવું તો કોઈ કાર્ય અમે નથી કર્યું. ત્યારે નંદ સંતો જે છે, મુક્તાનંદ સ્વામી ને બ્રહ્માનંદ સ્વામીજી, ગોપાળાનંદ સ્વામી જે સંતો કહે છે, મહારાજ રામચંદ્ર પરમાત્મા પ્રગટ થયા અને એક રાવણનો નાશ કર્યો છે. કૃષ્ણ ભગવાન પ્રગટ થયા અને એક કંસનો નાશ કર્યો છે. પરંતુ મહારાજ આપ આ લોકની વિશે જ્યારે આવ્યા છે ત્યારે કરોડો કરોડો જીવાત્માઓના હૃદયની અંદર રહેલા રાવણ અને કંસ એનો તમે સંહાર કર્યો છે કે આ તો ભગીરથ કાર્ય છે. આજ કોટી કોટી કલ્પ વીતી ગયા ત્યાં સુધી આ કાર્ય કોઈ કરી શક્યું નથી ને એટલા માટે એવું કાર્ય તમે કર્યું છે ને એટલા માટે અમે તમને ભગવાન માનીએ છીએ. તો એવા એ ભગવાન છે કે જેને આપણી અંદર રહેલા આવા આસુરી તત્વો જે છે, મહારાજની શિક્ષાપત્રી જુઓ, સત્સંગી જીવન જુઓ, જેની અંદર ભગવાન શ્રીહરિ આપણી અંદર રહેલા આસુરી તત્વોને કેવી રીતે દૂર કરી શકાય અને કેવી રીતે ભગવાનનું સ્થાપન કરી શકાય. આત્માની અંદર બે જ વસ્તુ રહે છે. કાં તો તમે ભગવાનનું ભજન કરો, ભક્તિ કરો તો ભગવાન આપણા આત્માની અંદર બિરાજમાન થાય, અને જો એ બેમાં એ ન કરી શકીએ તો પછી આ જગતનું જે કંઈ કાર્ય છે તે આપણા આત્મામાં બિરાજમાન થાય. પણ એને જો કાઢવું હોય, ભગવાનને જો પ્રસ્થાપિત કરવા હોય, ભગવાનને પધરાવવા હોય તો આ જે આસુરી તત્વો છે એને આપણે કાઢવા પડે. અને એ કાઢવાને માટે ભગવાન શ્રીહરિ આપણને સહાયરૂપ છે. અને એટલા માટે ભગવાન શ્રીહરિનું પ્રાગટ્ય છે અહીંયા આગળ. તો એવા ભગવાન શ્રીહરિ માનકુવા કરીને ગામની અંદર બિરાજમાન છે. અને તે વખતે ભુજથી બધા સંતો અને ભક્તો એ ત્યાં આગળ આવીને ભગવાનને પ્રાર્થના કરે છે કે મહારાજને એમ કહે છે કે પ્રભુ તમે ભુજની અંદર પધારો. કારણ શું છે? તો કે અમારે રામનવમીનો ઉત્સવ કરવો છે કે એટલા માટે તમે ભુજ પધારો કહે છે. એટલે ભગવાન ત્યાંથી ભુજ પધારે છે. જો માનકુવા ગામ વિશે રહ્યા કૃપા કરી ઘનશ્યામ, આપી સુખ નિજ જનને સુખપુર આવ્યા સુખધામ. તેડવા ગયા ભુજપુર થકી હરિભક્ત ઉત્સવને કાજ. હરિનવમીનો દિન જાણી કહે પધારો ભુજ મહારાજ. ભુજના હરિભક્તો જઈને ભગવાન શ્રી એને કહે છે રામનવમીનો ઉત્સવ છે માટે હે પ્રભુ તમે ભુજની અંદર પધારો. એટલે ભગવાન ભુજ પધારે છે. સુણી પ્રાર્થના હરિએ ત્યાંય આવ્યા કૃપા કરી ભુજ માય. દર્શને જનમ આનંદને પામે, વાત થાય એવી ઠામો ઠામે. ભગવાન શ્રી હરિ હરિભક્તોની પ્રાર્થના સાંભળી અને ભગવાન કૃપા કરીને ભુજનગરની વિશે પધાર્યા છે. ભગવાન આલોકની વિશે આવ્યા છે તો પણ કૃપા કરીને જ આવ્યા છે. મારા તમારા જેવા અસંખ્ય જીવાત્માઓ કરોડો કરોડો કલ્પથી આ બ્રહ્માંડોની અંદર મનુષ્યના શરીરે ધારણ કરતાં આવ્યા છે. એટલું જ નહીં, મનુષ્યનું શરીર ધારણ કરતાં પહેલાં પણ કેટલાય લખ 84ની અંદર ફરતા ફરતા આજ ભગવાનના યુગની અંદર આવ્યા છે. માટે એ ભગવાન આપણ સર્વનું કલ્યાણ કરવાને માટે જ્યારે આવ્યા હોય ત્યારે અતિશય કૃપા કરીને આવ્યા છે. આમાં નથી ભગવાનને કોઈ કાગળ લખ્યો, નથી ભગવાનને કોઈ સંદેશો મોકલ્યો, નથી ભગવાનને કોઈએ પ્રાર્થના કરી કે પ્રભુ તમે આ બ્રહ્માંડમાં પધારો. પણ ભગવાનને સ્વયં એમ લાગ્યું છે કે આજ આટલા આટલા યુગો વીતી ગયા તેમ છતાંય અમારા ધામની વિશે કેમ કોઈ જીવ આવ્યા નહીં. ત્યારે ભગવાન અતિશય કૃપા કરીને આપણી ઉપર દયા કરીને અહીં આગળ પધાર્યા છે. મહારાજને કંઈ જોઈતું નથી, મારી ને તમારી પાસેથી કશું જોઈતું નથી, આપણી ઉપર કૃપા કરીને અહીં આગળ પધાર્યા છે. ભગવાન સ્વામી નારાયણ તેનો દ્વેષ કરેલ બ્રાહ્મણ,
તે તો ભૂંડું મુખ લઈ રહ્યો, થઈ કંગાલ બેહાલ થયો. ભગવાન સ્વામિનારાયણનો દ્વેષ કરનારા કેટલા હતા? એમાં સૌથી મોટો વર્ગ કયો હતો ખબર છે? બ્રાહ્મણોનો હતો. સૌથી મોટો વર્ગ. કારણ શું હતું કે બ્રાહ્મણો એ સમયની અંદર, એ યુગની અંદર બીજા કોઈ ભણેલા નહોતા, એને વિદ્વાનો કહેવાતા. એટલે બ્રાહ્મણ વર્ગ એટલો જ વિદ્વાન હતો, એટલે એને ખબર કે હું શાસ્ત્ર જાણું છું, અને એટલા માટે આ બધું ખોટું છે, આને ભગવાન કહેવાય નહીં, આ બધી વાતો એ બ્રાહ્મણો કરતા. એટલે સૌથી મોટો વિરોધ બ્રાહ્મણોએ કરેલો. એમાં એક અહીંયા આગળ બ્રાહ્મણની વાત લખે છે કે ભગવાન શ્રીહરિનો દ્વેષ એટલે દ્રોહ બુદ્ધિથી ભગવાનને જેને જ્યારે દુભ્યા છે ત્યારે એમ કહેશે કે એ કંગાલ થઈ ગયો, બેહાલ થઈ ગયો છે. કે પણ અભાગી મરડ રાખે, ક્રોધ અંતરમાં ભરી રાખે, તેની ખબર પડે છે સહુને, તેથી અભાવે આવે છે બહુને. અભાગ્યા લોકો એવા હોય છે, અંતરમાં કપટ રાખે છે અને ગમે તેવી વાતો એને બ્રોડકાસ્ટિંગ કરતા હોય આ બ્રાહ્મણો. અરે એ તો આવો છે, એ તો તેવો છે, એની જ્ઞાતિનું કાંઈ ઠેકાણું નથી, કોઈ કે તો ચમાર છે, કોઈ કે તો મોચી છે. ભગવાન શ્રીહરિને કેવા કેવા મળ્યા છે? આવ્યા છે શું કરવા માટે? કોઈ સ્વાર્થ નથી, નિસ્વાર્થ ભાવે ભગવાન મારા તમારા જેવા અનંતનો ઉદ્ધાર કરવાને માટે, કલ્યાણ કરવાને માટે, પોતાના ધામમાં લઈ જવાને માટે અહીં પધાર્યા. પણ જગત એને શું આપે છે તે જુઓ. તો અહીંયા આગળ કહે છે કે એવા જ્યારે મળે છે એવા બ્રાહ્મણો પણ મળ્યા, જે બ્રાહ્મણોએ ભગવાનને ભગવાન માનવા દીધા નથી, જાણવા દીધા નથી. આપણે સૌ જાણીએ છીએ વડોદરાની અંદર કેવો મોટો શાસ્ત્રાર્થ કરવામાં આવ્યો છે. કારણ કે વડોદરાની અંદર સયાજીરાવ ગાયકવાડનું રાજ્ય છે, બધા બ્રાહ્મણો ત્યાં જઈને રાવ નાખી છે, અરજી કરી છે ત્યાં આગળ, આ બધું ખોટું ચાલે છે તમારા રાજ્યની અંદર, તૂત ચાલે છે, માટે એને કાઢો બહાર કહે છે. અને જ્યારે રાજાએ ત્યાં આગળ આ શાસ્ત્રાર્થની રચના કરી છે, અને ત્યાં આગળ એ વિઠોબાનું મંદિર છે ત્યાં આગળ, અને ત્યાં એ મંદિર છે ત્યાં આગળ શાસ્ત્રાર્થ કર્યો છે. અને ભગવાન શ્રીહરિએ મુક્તાનંદ સ્વામીને ત્યાં આગળ મોકલ્યા, અને એ મુક્તાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણનું પ્રાગટ્ય એ વેદો અને ઉપનિષદ અને ધર્મશાસ્ત્રને આધારે એને નક્કી કરી આપ્યું. ત્યારબાદ ઓછું થયું જરા, આજે વિરોધ તો એ થોડોક સમ્યો. તો આવાના જોગની અંદર જેટલા જેટલા આવે એને ભગવાનથી વિમુખ કરી દેતા એ કહે છે. અને અત્યારે પણ એવું છે, તે દિવસ હતું એવું, આજે પણ એ જ છે. આજે પણ આપણે બધાએ ભગવાન શ્રીહરિની આજ્ઞા અનુસાર, મહારાજની શિક્ષાપત્રી પ્રમાણે 2 દેશ 2 ગાદી 2 આચાર્યો એમાં રહીને આપણે ભજન કરવું જોઈએ. આપણે સૌ કરી રહ્યા છીએ. મારો ને તમારો વિરોધ કરનારા કેટલા છે? એમ કહી દે કે આચાર્ય મહારાજની તમારે જરૂર શું છે કલ્યાણની બાબતની અંદર? તો સ્વામિનારાયણને પ્રશ્ન પૂછીને મને શું કામ પૂછે જ ભાઈ? આ સત્સંગનો ધણી એ છે, એનો સ્થાપક એ છે, માલિક એ છે. અને એને જ્યારે નક્કી કરીને તને મને આપ્યું હોય કે આ મારા 2 દેશ અને આ મારી 2 ગાદીઓ, આ 2 મારા આચાર્ય, તમારે બધાએ આની અંડરમાં રહેવાનું છે, એ કહીને જ્યારે તમને આપ્યું હોય અને લખીને આપે, એકલું કહ્યું નથી, અત્યારે લખીને આપ્યું તોય માનતા નથી, તો ખાલી વર્બલ વાતો હોત તો શું થાત? આજે 200-250 વર્ષ પછી જે આ હાલત થઈ છે ને, એ આજથી મહારાજના અંતર ધ્યાન થયા પછી 50-60 વર્ષમાં થઈ ગયું હોત. અને એટલા માટે એવા જે ભગવાન એને તમને ને મને આજ્ઞા કરીને આ બધું આપ્યું છે. એટલે ભગવાન અહીંયા આગળ કહે છે કે આ અભાવ આવે એવી વાતો બધાને કરી અને ભગવાનના માર્ગની અંદરથી સૌ પાડતા હોય. એમાં એમનું શું હતું? એમનું પોતાનું આજીવિકા તૂટી જાય. અત્યાર સુધી શું ભગવાન મહારાજ નહોતા પધાર્યા એ પહેલાં બધું અંધકાર ચાલતો હતો, બધું અંધવિશ્વાસ ચાલતો હતો. કેટલાયની બલીઓ દેવામાં આવે ને કંઈક દોરા ધાગા કરવામાં આવે ને કંઈક આટલા પૈસા આપો, આમ કરો તો તમારું આમ થાય. આ બધું જાત જાતનું ચાલતું હતું તે વખતે. આજે પણ ચાલે છે. તે દિવસે ચાલતું, આજે પણ ચાલે છે.
એમાંથી જેટલા બચ્યા છે ને બસ એ કોણ બચ્યા છે ખબર છે? જેને આવા ભગવાનની દ્રઢ આશરો કરી લીધો છે, આ ભગવાનનો જેને શરણાગતિ સ્વીકારી છે, અને જે કાંઈ હોય બધું સુખ દુઃખ સર્વે હરીને હાથ, એમ જે માનીને બેઠા છે એને કોઈ ઉપાધિ નથી અને કોઈ તકલીફ નથી. પ્રારબ્ધ અનુસાર અપ્રારબ્ધ આપણું પ્રારબ્ધ રહ્યું નથી. હવે જુઓ, જેટલા ભગવાન શ્રીહરિના ભક્તો બન્યા છે, એના આશ્રિત બન્યા છે, એના પ્રારબ્ધ ભગવાને ટાળી નાખ્યા છે. જો પ્રારબ્ધ પ્રમાણે હું ને તમે જોવા જઈએ ને તો આવા કરોડો જન્મ મારા ને તમારા થાય, અને મહારાજ કરોડ વખત અહીં આગળ પધારે તોય મારો ને તમારો ઉદ્ધાર થાય નહીં. આ તો એ આવતાની સાથે અને એનું શરણું લેતાની સાથે એને આપણને કરોડો કરોડો કલ્પથી જે સંચિત કર્મો તમારા ને મારા પ્રારબ્ધમાં મૂકેલા છે એને નાશ કરી નાખ્યા, ટાળી નાખ્યા. અને એ ન કરે તો જોબન પગીનો કોઈ દાડો ઉદ્ધાર થાય નહીં. જોબન પગીનો કોઈ દિવસ ઉદ્ધાર ન થાય. મુંજા સુરુ જેવા પાપી એમનો ઉદ્ધાર ન થાય. કેવા કેવા હતા બધા. શાર્દુલ, લીંબલી ગામના આ બધા કેવા પાપના ભાડ જેવા હતા બધા. પણ એ બધાના કર્મોને નાશ કરીને ભગવાને એને પોતાના ભક્ત કરી અને આને આ જન્મે એને ધામ આપ્યું છે. આ એક જ સમર્થ અવતાર થયો છે કે જે આપણા કર્મોને નાશ કરી શકે. બાકી શાસ્ત્રો એમ કહે છે કર્મના સિદ્ધાંત પ્રમાણે કર્મનું ફળ તમારે ભોગવવું જ પડે. આપણે સત્કર્મ કરીએ તો એ સત્કર્મનું ફળ એશો આરામ અને માન મર્તબો તમને મને મળ્યા કરી, એ આપણા શુભ કર્મનું ફળ છે. અતિશય ધન સંપત્તિની પ્રાપ્તિ થાય એ મારા તમારા શુભ કર્મોનું ફળ છે, એને એ ભોગવે છે. અને જેને ખરાબ કર્મો કરેલા છે, કુકર્મ કરેલા છે, એને આ લોકને વિશે દુઃખ પણ ભોગવવું પડે છે. પણ ભગવાન શ્રીહરિ આ લોકમાં પધાર્યા, સુખ અને દુઃખ બધું એ ટાળી નાખ્યું. હવે ભગવાન શ્રીહરિ કહે છે અમારે શરણે આવ્યા છો, હવે અમારી મરજીથી જે આવશે તે આવશે. એટલે ભગવાનના ભક્તોને ધ્યાન રાખવું. આપણે બધા હું ને તમે તમારા ને મારા જીવનમાં જ્યારે કંઈક દુઃખ આવે છે આ લોકની દૃષ્ટિએ, તો એમ સમજી લઉં કે ભગવાનનું પ્રેરિત કરેલું છે, એ બીજા કોઈનું મોકલેલું નથી. તમારા ને મારા કર્મનું એ ફળ નથી. કર્મના ફળ આપનારા કેદાડાના નીકળી ગયા, તમને મને હવે કોઈ ટચ કરી શકે એમ નથી. મહારાજ વચનામૃતની અંદર બોલ્યા છે અમારો આશ્રિત થાય છે એને માથેથી કાળ કર્મ અને માયાનો ભય ટળી જાય છે. ન કાળ એને કશું કરી શકે, ને માયા એને કશું કરી શકે, એને કોઈ ભય જ નથી રહેતો એને. કારણ શું છે? કારણ કે આપણે સમર્થ ભગવાનના શરણાગતની અંદર બેઠા છીએ. ભગવાન રામચંદ્રને અને રાવણને યુદ્ધ થયું છે શ્રીલંકાની અંદર. આપણે સૌ જાણીએ છીએ રામાયણની અંદર કે લક્ષ્મણજી મૂર્છિત થયા છે અને હવે બીજો કોઈ ઉપાય નથી. વૈદ્ય એમ કહે છે કે આ ઔષધિ જોઈએ, અને એ ઠેઠ દૂર દેશની અંદર પહાડોની અંદર હતી. ત્યાં લેવા કોણ જાય ને? એટલો મોટો સમુદ્ર પડ્યો છે. હનુમાનજીને ભગવાન શ્રી આજ્ઞા કરી, હનુમાનજી ગયા છે. કેટલો વિશ્વાસ છે તે જુઓ. મનમાં એવો વિચાર નથી કરતા કે આવડો મોટો સમુદ્ર હું કેમ કરીને છલાંગ મારીશ, કે કેમ કરીને હું તર્યો. કોઈ સંકલ્પ થતો જ નથી. ભગવાને આજ્ઞા કરી, સીધા ત્યાં આગળ પહોંચી ગયા અને કિનારે આગળ જઈને ભગવાનને યાદ કરી એટલે ઉડ્યા. જ્યાં જવું હતું ત્યાં પહોંચ્યા ને લઈને નીકળ્યા ત્યાંથી. રસ્તામાં આમ જતા છે ત્યાં આગળ થઈ અને પસાર થાય ત્યાં આગળ ભરતજીએ જ્યારે જોયું કે આ કોઈક રાક્ષસ જઈ રહ્યો છે કે છે. અને તે વખતે જરાક જેટલું જમીનમાંથી એક તણખલું લીધું છે અને તણખલુંને એમાં મંત્ર ફૂક્યો અને પછી આમાં આકાશની અંદર નાખ્યું. હનુમાનજીના પગની અંદર એવું વાગ્યું કે ત્યાંથી સડાક નીચે પડ્યા. હનુમાનજીને તિલ એટલા માટે ચડાવીએ છીએ આપણે, કારણ કે એ ઘા હજીએ છે. એક ભગવાનના ભક્તનો બીજા ભગવાનના ઉત્તમ ભક્ત છે, બંને રામચંદ્રજીના ઉત્તમ ભક્તો છે. પણ પ્રસંગ એ છે કે જ્યારે હનુમાનજી જ્યારે એ વનસ્પતિ લઈને પહાડ લઈને જ્યારે નીચે પડ્યા અને તે વખતે ત્યાં આગળ જઈ અને બધી વાત કરે છે, આવું યુદ્ધ થાય છે, ત્યાં આગળ લક્ષ્મણજી મૂર્છિત છે અને હું સમયસર નહીં પહોંચું તો એનું પ્રાણ પંખેરું ઉડી જશે કે. આ જ્યારે સાંભળે છે તે વખતે લક્ષ્મણજીના પત્ની જે છે ને એ હસે છે. ત્યારે હનુમાનજીને એમ થાય કે આ એનો પતિ મરવા પડ્યો છે, એની છેલ્લી ઘડીઓ ગણાય છે અને આ કેવા છે તે રડે છે, અરે હસે છે કે છે. તો
થોડી વાર હનુમાનજી બધી વર્ણન કરતા રહ્યા અને આ હસતા રહ્યા. પછી હનુમાનજીથી ન રહેવાય એટલે કહે છે કે હું આ બધી વાત કરું છું, હસવા જેવું નથી, અહીં તો જીવન મરણનો પ્રશ્ન છે કે છે, અને તમે હસો છો કે છે. અને ત્યારે એ લક્ષ્મણજીના પત્ની એમ કહે છે કે તમે શું વાત કરો છો? મારા પતિ એવા જે લક્ષ્મણજી છે, મારા પતિનું મસ્તક જે છે ને ભગવાન રામચંદ્ર ખોળામાં લઈને બેઠા છે, અને એ ખોળો એવો છે ત્યાં કાળ તો શું પણ મહાકાળ પણ ત્યાં આગળ ફરકી શકતો નથી. તમે શું વાત કરો છો કે? ત્યારે હનુમાનજીને એમ થયું કે હો, હું તો એની રાત દિવસ સેવામાં રહ્યો છું, તોય મને એટલી ખબર નથી કે આ એનું મનુષ્ય ચરિત્ર છે. મને ઉડાડવો, મોકલવો, લાવવો, આ રસ્તાની અંદર પાછો નીચે પાડી દેવો, આ બધું જ ભગવાનનું ચરિત્ર જે છે એ હનુમાનજીને પણ એક ઉપદેશ આપી દીધો કે જે ભગવાનના ખોળાની અંદર મસ્તક મૂકીને સૂતો છે, જે ભગવાનના ચરણારવિંદમાં જેને પોતાનું મસ્તક મૂક્યું છે, એને ક્યારેય કોઈ તકલીફ હોતી જ નથી, એને કોઈ કશું કરી શકતો નથી. આપણે કથાઓ સાંભળીએ છીએ, અહીંયા યુટ્યુબ ઉપર તમે જો તો એટલી બધી કથાઓ ચાલે છે કે ન પૂછો ન. પણ મારા તમારા પગમાં આવીને જ્યારે પડે છે ને, ત્યારે આપણે આ લક્ષ્મણજીના પત્નીની વાત આપણે ભૂલી જઈએ છીએ બસ. અને એટલા જ માટે આપણને જે ફળની પ્રાપ્તિ થવી જોઈએ નથી થતી. તો ભગવાન શ્રીહરિ અહીંયા આગળ આવા અંતરની અંદર બધા ક્રોધ રાખે, આવા બધા બ્રાહ્મણો હતા જેનો વિરોધ કરતા હતા, પણ એ વિરોધની વચ્ચે પણ ભગવાન શ્રીહરિએ પોતાની નૌકાને ચલાવી છે, અને બહુ સરસ રીતે ચલાવી. આ તો ભગવાન સર્વોપરી છે, ધારે તે કરવાને સમર્થ છે. ભગવાનને ભુજની અંદર પધાર્યા છે. શ્રીહરિને તો નથી એનું કાય, પણ મૂઢ બળે મન માય. હવે હરિનવ મીનો દન્ન, અતિ આવેલ પરમ પાવન. એમ કરતાં કરતાં ભગવાન શ્રી હરિના પ્રાગટ્ય એટલે હરિનવમીનો દિવસ આવ્યો છે. ભગવાન ભુજની અંદર બિરાજમાન છે. હરિભક્તો બધાએ ભેગા થઈ અને ભગવાન રામચંદ્રજીનો પણ મહોત્સવ બપોરે 12 વાગે ઉજવે છે, અને ત્યારબાદ ભગવાન શ્રીહરિને રાત્રે 10:10 ભગવાન શ્રીહરિના પ્રાગટ્યની ઉજવણી કરે છે. તેનો ઉત્સવ કરવાને કાજ વાટ જુએ છે ભક્ત સમાજ. મહાપ્રભુ પણ મુદ ભર, દર્શન દેહે તે નટનાગર. ભગવાન શ્રીહરિ આજે રામનવમીનો દિવસ છે એટલે પોતે પણ એવા અતિશય પ્રસન્ન થકા બધા ભક્તોને પોતે દર્શન આપે છે, આશીર્વાદ આપે છે. ભગવાન શ્રીહરિ ભગવાન જ્યારે આ ઉત્સવ કરે છે ને, ત્યારે એની ઉંમર બહુ, જેને કંઈક એક યંગસ્ટર હોય ને એટલી જ ઉંમર છે. અહીંયા આગળ ફળેણીની અંદર પણ જ્યારે ઉત્સવ કરે છે ને, ત્યારે ઉંમર મહારાજની 26 વર્ષની હતી. તે વખતે પણ 26 વર્ષની હતી. અને આજે પણ ભગવાન શ્રીહરિ અહીંયા આગળ પધાર્યા છે, ત્યારે એમની ઉંમર પણ એ લગભગ આ 22-25 વર્ષની જ ઉંમર છે. એવી યંગ અવસ્થાની અંદર આપણે વિચાર કરીએ, આ દ્રશ્ય મારીને તમારી આગળ હોય એક 25 વર્ષનો છોકરો અહીંયા આગળ બેસી અને એમ કે હું ભગવાન છું, તમને મને મનાય? તે વખતે જે હરિભક્તોની એ ઉંમરની અંદર બાલ્ય અવસ્થાની અંદર 20, 22, 25, 30 વર્ષની અંદર જેને એવા યુવાનને પોતાના ભગવાન તરીકે જ્યારે એને સ્વીકાર્યા છે, ત્યારે મને લાગે કે એ ભક્તોને ખરેખર ધન્ય છે. આજે તો 60-70 વર્ષનાને તમારે આમ એને જોવો હોય એ દ્રષ્ટિથી તોય આપણાથી જોવાતા નથી. તો આજે એક યુવા અવસ્થાવાળાને કેવી રીતે ભગવાન તરીકે સ્વીકાર્યા હશે? ભગવાન અહીંયા આગળ ખૂબ પ્રસન્ન થકા બધાને દર્શન આપે છે. અને બધાએ મહારાજે ભારે ભારે આભૂષણો ધારણ કર્યા છે અને બેઠા સભા મધ્યે સુખ કંદ, જેમ તારા મંડળમાં ચંદ. શોભે સંત
સંત સભાયતી સારી, જુએ એક મીટે ભયહારી, હરિજન ઉત્સવ ત્યાં કરે, પૂરજન સહુ દર્શન કરે. ભગવાન શ્રી હરિ ભયહારી છે. જન્મ અને મૃત્યુનો ભય છે એને કોઈ ટાળનારા હોય તો ભગવાન છે. જેને જન્મ અને મૃત્યુના ભય થકી બચવું હોય એને આવા ભગવાનની શરણાગતિ લેવી બહુ જરૂરી છે. એ સિવાય બીજો કોઈ વિકલ્પ પણ નથી. અને એટલું નથી, જ્યારે જ્યારે જે અવતાર આ પૃથ્વીને વિશે આવે તે વખતે એનું શરણું લેવું જ પડે. રામાવતારની અંદર ભગવાન રામચંદ્રજીનું શરણું લીધું છે. દ્વાપર યુગની અંદર ભગવાન શ્રી કૃષ્ણનું શરણું લીધું છે. અને આજ ભગવાન શ્રીહરિ જ્યારે એના પછી પ્રગટ થાય ત્યારે એનું શરણું લેવું પડે. કારણ કલ્યાણનો આધાર પ્રગટ ભગવાનના સ્વરૂપનો દ્રઢ નિશ્ચય અને એ સ્વરૂપનો અને એ ચરણારવિંદનો દ્રઢ આશરો આ એક જ આત્યંતિક કલ્યાણનો આધાર છે. અને એટલા માટે જ્યારે જ્યારે જે અવતાર પધારે છે એ અવતાર પ્રગટ અવતાર કહેવાય. અને એ હરિચરિતામૃત સાગરમાં એવું લખ્યું છે કે જેને જેવે રૂપે હરિ મળે તે એનું પ્રગટ હરિનું સ્વરૂપ કહેવાય. અને એમ લખ્યું, એની પાછળ જ લખ્યું છે કે જ્યાં સુધી બીજો અવતાર આ પૃથ્વીને વિશે નથી આવતો ત્યાં સુધી એ અવતારનું પ્રગટપણું સતત ચાલુ જ રહે છે. રામાવતારનું પ્રગટપણું ત્યાં સુધી રહ્યું. ક્યાં સુધી? જ્યાં સુધી કૃષ્ણ અવતારનો જન્મ ન થયો, પ્રગટ ન થયા. જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન જ્યારે પ્રગટ થાય છે ત્યારે હવે એ પ્રગટ સ્વરૂપ છે અને રામાવતાર છે એ પરોક્ષ સ્વરૂપ બને છે. અને જો એવું ન હોય તો તમે જુઓ, ગોપીઓએ કેવું માંગ્યું છે, અમને વ્રજવાલું છે, અમારે વૈકુંઠ નથી જવું કહે છે. શું કહે છે? અમને વ્રજવાલું છે, અમારે વૈકુંઠ નથી જવું કહે છે. અમારે તો જ્યાં વ્રજ કેમ વાલું છે તો કે અત્યારે પ્રગટ શ્રી કૃષ્ણ પરમાત્મા ત્યાં બિરાજે છે માટે અમને વ્રજ વાલું છે, અમારે ગોલોકની અંદર અમારે વૈકુંઠમાં નથી જવું કહે છે. કારણ શું છે? આ પ્રગટની ઉપાસના છે. માટે એક અવતાર આવે અને ત્યારબાદ બીજો અવતાર ના આવે ત્યાં સુધી એનું પ્રગટપણું રહે. જ્યારે બીજો અવતાર પ્રગટ થાય ત્યારે એ અવતાર પરોક્ષ થાય. એવી જ રીતે આ જ પ્રગટપણું ભગવાન શ્રી હરિનું છે. ક્યાં સુધી રહે? બીજો અવતાર આ લોકની વિશે ન પ્રગટ થાય ત્યાં સુધી એનું પ્રગટપણું સદૈવ કાયમ રહે છે. તો એવા ભગવાન એ તમને મને મળ્યા છે. આજ દિન સુધી જે થયેલા યુગોથી થયેલા યુગને વિશે પરમાત્માના અવતારો થયા છે એ બધાય અવતારો છે. અને અવતાર માત્રનો જે આધાર જેને કહેવામાં આવે એવા અવતારી જે પ્રગટ ભગવાન એ આ શ્રીહરિ એ આજ પ્રગટ થયા છે. આપણને સૌને એ મળ્યા છે. અઘરી વાત છે. આજ એનો બહુ હોબાળો ચાલે, કેટલાયને મનાતું નથી. પણ ન મનાય તો કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે હજુ આ સભામાં બેઠા છે એને નથી મનાતું તો બહાર બેઠા એની ક્યાં ચિંતા કરવી? અહીંયા બેઠા છે, આ સભામાં બેઠા છે, સાધુ થઈને બેઠા છે. એ સંતને પણ જો આ વાત ન મનાતી હોય તો મારે બીજાની શું ચિંતા કરવાની ભાઈ? અને એટલા માટે એવી ભક્તિ કરવી. કારણ કે આજ બધું મદારે આની ઉપર છે, બધું જ આના હાથમાં છે બસ. અને જેના હાથમાં સંપૂર્ણ હોઈ સત્તાઓ એની પાસે જવાથી જ આપણું કલ્યાણ થાય. માટે ભગવાન શ્રી હરિ એ ભયહારી છે. બધા ત્યાં આગળ દર્શન કરે છે અને એમ કરતાં કરતાં આખો દિવસ આનંદમાં જાય છે. બધા ભેટ લાવે છે અને મહારાજના ચરણોની અંદર બધું મૂકે છે. કોઈક રાજી કર્યામાં ન ચૂકે. મહારાજને રાજી કરવામાં કોઈ જરાય ચૂકતા નથી. આજ ભગવાન અને પ્રગટ હોય, હયાતી હોય, આજ મહારાજ મૂર્તિ સ્વરૂપે બિરાજમાન છે તો આપણને કેટલો આનંદ છે. અને આપણે કેટલું અન્નકોટ કરીને કેટલું ઘરેથી બધા બહેનો ભક્તો બધા કેટલું બનાવીને લાવ્યા છે અહીંયા આગળ. તો એ મહારાજ જ્યારે સ્વયં અહીંયા આગળ હાજર હશે આપણા જેવા મનુષ્યના જેવા, ત્યારે એ ભક્તોને કેવો આનંદ હશે. માટે કહે છે, થયું સમય જન્મનો ત્યારે વાત અદભૂત થઈ એ વારે, તેહ સમે પારણું બંધાવી, તેમાં હરિ કૃષ્ણ પધરાવી, મૂર્તિ બાળ મુકુંદની પાસે
શોભા થઈ અધિક હુલાસે, જળ હળે મંદિર અપાર, વચ્ચે દર્શન દે સુખકાર. સરસ મજાનું પારણું બાંધ્યું છે અને એ પારણાની અંદર ભગવાન શ્રી હરિ બાલ મુકુંદની મૂર્તિ પધરાવી છે ત્યાં આગળ, અને એની અંદર પધરાવી અને બધાય એને હિંચકા નાખે છે, અને જેને કહીએ કે દીવાઓ અને રોશની કરી છે, બધાએ દીવાઓ પ્રગટાવ્યા છે અને અતિશય આનંદમય વાતાવરણ છે કે બધા હરિભક્તો કહે છે કે તાલ મૃદંગ લઈને વજાડે, હરિજનો રાજી થઈ કરે ઉત્સવ અતિ આનંદે, જય જય જન સહુ વંદે. બધાએ ભગવાનનો જય જયકાર કરે છે. બરાબર તે સમયે ઘટના ઘટે છે. તે હસમે પારણાની માઈ, બેઠી મૂર્તિ જે હસુખદાઈ, તેમાં દેખાડ્યો છે ચમત્કાર, હરિજનને હરિએ અપાર. એ પારણાની અંદર જે મૂર્તિ બેસાડેલી છે, બધા સંતો અને ભક્તો બેઠા છે, એની અંદર એક અદ્ભુત ચરિત્ર ભગવાન શ્રી હરિએ કર્યું કે એમાંથી શું, તો કે એમાંથી એ અતિશય ચમત્કાર ભગવાન શ્રી હરિએ એ બધા ભક્તોને દર્શન આપ્યા છે. એ રીતે કેવું કયો ચમત્કાર કર્યો છે? નિસર્યા તેજ તણાયંબાર, મધ્યે શોભે તે ધર્મ કુમાર, તે જોઈને હરિજન સહુ, પામ્યા આશ્ચર્ય મનમાં બહુ. એ દિવ્ય મૂર્તિમાંથી તેજના અંબાર નીકળ્યા છે, અતિશય દિવ્ય તેજ એમાંથી દેખાયું છે. શું બતાવે છે? ભગવાનનું પ્રગટપણું બતાવે છે. મહારાજ તે વખતે મનુષ્ય જેવા છે, પણ અનેકની એવું સંકલ્પ થાય, આ તો મનુષ્ય જેવા દેખાય છે, આ તો મહારાજ જેવા દેખાય છે, આ એ બગાસા ખાય છે, હું એ બગાસા ખાઉં છું, આને ઊંઘ આવે છે, મને ઊંઘ આવે છે, એને ભૂખ લાગે છે, મને ભૂખ લાગે છે, હું એ બીમાર પડું છું, એ બીમાર પડે છે, આને વોમિટો થઈ જાય છે ને ડાયરિયા થાય છે ને મને એવું થાય છે. ભાઈ આમાં તો બધું સરખું દેખાય છે, આમાં ભગવાન પણ કંઈ દેખાતું જ નથી. આવું મનુષ્ય સ્વરૂપની અંદર જ્યારે તમને ને મને થાય ત્યારે ભગવાન શ્રી હરિ પોતાનું દૈવત બતાવે, પોતાનું ઐશ્વર્ય બતાવે કે જુઓ તમે જેવું માનો છો અને તમે જેવું વિચારો છો એવા અમે નથી. એ ભગવાન કહેવા છે મનુષ્યના રૂપમાં હોવા છતાંય એ અતિશય દિવ્ય મૂર્તિ છે. દિવ્ય મૂર્તિનો અર્થ થાય એમાં મનુષ્યનો કોઈ ભાવ જ ન હોય. મનુષ્યમાં ભાવ છે બધા, આપણને કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર આશા તૃષ્ણા વિકારો આ બધું છે. આપણી પાસે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ આદિક પંચ વિષયો ભોગવવા માટેની પણ જગ્યાઓ છે, પરંતુ ભગવાન શ્રી હરિ એનાથી આલિપ્ત છે અને એટલા જ માટે મનુષ્યના સ્વરૂપમાં હોવા છતાંય પણ એ કેવા છે? દિવ્ય કહેવાય. એને એમાં કોઈ મનુષ્યનો ભાવ ન હોય. એટલા માટે કહે છે કે એવા ભગવાનને સૌએ દિવ્ય મહારાજે દર્શન આપ્યા છે. જો કર્યો નિશ્ચય પ્રગટ પ્રમાણ, પુરુષોત્તમનો સૌ સુજાણ, 10 ઘડી રાત્રિ જ્યારે ગઈ, હરિના જન્મ તણી વેળા થઈ. રાત્રે એમ કરતાં કરતાં બપોરે રામચંદ્રનો પ્રાગટ્ય થયું તે ઉત્સવ ઉજવ્યો. તેમ કરતાં દિવસ આખો એ ભક્તિમય ગયો. રાત્રે 10 ને 10 ઘડીએ ભગવાન શ્રીહરિનું જ્યારે પ્રાગટ્ય થયું ત્યારે બધાએ એ હરિજનો બધાએ ઉત્સવ કરવાને માટે તૈયાર થયા. તો શું કરે છે કે એમ જાણીને હરિજન સહુ કરવા લાગ્યા ઉત્સવ બહુ, ઉતારી આરતી અતિ પ્રીતે
કપૂરની સુંદર રૂડી રીતે. બધાએ ભગવાનને ઝુલાવવા લાગ્યા છે. ત્યારબાદ ભગવાન શ્રીહરિની કપૂરથી આરતી ઉતારી છે. ભગવાન શ્રીહરિની બધાએ ઝુલાવે છે હેતે હરિજન પારણામાહી શ્રી ભગવન. તે સમે હરિ યે બીજી વાર દેખાડ્યો છે વળી ચમત્કાર. બીજી વખત ભગવાન શ્રી અહીંયા આગળ ચરિત્ર કરે છે. પહેલી વખત શું કર્યું તો બધા એને પોતાની મૂર્તિમાંથી અપાર તેજ નીકળ્યો છે. ભાવનગરની અંદર જ્યારે ભગવાન શ્રીહરિ પધાર્યા અને ભાવનગરની અંદર એ વજીસિંહ દરબાર છે ને વજીસિંહ દરબાર એ ભાવનગરના રાજા છે. અને તે વખતે બ્રહ્માનંદ સ્વામી લાડુદાન ગઢવી તરીકે ભુજની પાઠશાળાની અંદરથી વિદ્યાભ્યાસ કરી અને એ અહીંયા આગળ પધારેલા. બ્રહ્માનંદ સ્વામી કેટલા વિદ્વાન હતા ખબર છે? બ્રહ્માનંદ સ્વામી અહીંયા આગળ બેઠા હોય ને સામે તે બધા પ્રશ્નો 108 પ્રશ્નો પૂછવામાં આવ્યા. 108 પ્રશ્નો પૂછ્યા. બ્રહ્માનંદ સ્વામી એ બધા પ્રશ્નોને યાદ રાખતા અને ક્રમશઃ યાદ રાખતા અને ત્યારબાદ એનો ક્રમશઃ જવાબ આપતા. એક પણ ક્રમ આગો પાછો થતો નહોતો. આવી વિદ્યાનો અભ્યાસ કરનાર એ જ્યારે ફરતા ફરતા જ્યારે ભાવનગરની અંદર જ્યારે પધાર્યા અને એ ભાવનગરની અંદર આવ્યા ત્યારે રાજાએ સન્માન કર્યું. એટલું જ નહીં પણ ત્યાં આગળ સોની છે, પરજીયા સોની છે, એને બોલાવી અને બધા આભૂષણોનું અંગોનું માપ લઈ અને સોનાના દાગીના કરાવડાયા છે. અને એ સોનાના દાગીના જ્યારે કરાવે છે એ તો સોની મહાજન તો ભગવાનના ભક્ત છે. હા, એના ભક્ત છે મહારાજને, એટલે એને ખબર હતી. પણ લાડુદાન ગઢવી આજે નવા આવ્યા છે ને એટલે એની જોડે વાર્તાલાપ થાય છે ને પછી પોતે નીકળે છે એને જીતવાને માટે. આપણે સૌ જાણીએ છીએ ત્યાં ગયા પછી મીઠાની કોથળી ભગવાનની સમુદ્રમાં ઓગળી ગઈ, પછી બહાર આવી નહીં. નીકળી તો ખરી, એનું ઊંડાણ માપવાને માટે પણ માપી શક્યા નહીં. પણ જીવુબા અને લાડુબાએ જ્યારે ભગવાન શ્રીહરિ માટે કુંડળો તૈયાર કરાવ્યા એમના કાનને માટે, અને તે વખતે પેલો સોની હતો એ સોનીને સોનું આપ્યું. એ તૈયાર થઈને જ્યારે આવ્યું અને ત્યારે કહે છે કે લ્યો બા આ ભગવાનના કુંડળો છે. તા કે ભગવાનને અર્પણ કર, તું ભગવાનને પહેરાવ કે છે. તારી ભગવાનને પહેરાવવાને માટે ગયા. જ્યારે ભગવાનનો આમ કાનની બુટ્ટી પકડી અને જ્યારે આમ પહેરાવવાને માટે ગયા ત્યારે એટલું બુટ્ટીમાંથી મહારાજની આજે બૂટ ને એમાંથી એવું તેજ નીકળ્યું કે તેજને જોઈને પેલો સોની હતો ને એ અંજાઈ ગયો. એને ખબર ન પડે કે મારે હોલ ક્યાં પાડવું, ક્યાં આગળ થઈને મારે બુટ્ટી પહેરાવી ભગવાનને એ કુંડળો પહેરાવે એને ખબર નહોતી પડતી. ભગવાન શ્રીહરિને કહે છે મહારાજ મને તો કાંઈ દેખાતું નથી કહે છે. ત્યારે ભગવાન શ્રી પોતે તેજને સમાવ્યું ત્યારે એ જોઈ શક્યો હતો. આ ભગવાન શ્રીનું અદ્ભુત ચરિત્ર છે. અહીંયા આગળ પણ બધાને તેજ બતાવ્યું છે. અને હવે ભગવાન બીજી વખત બધા હરિભક્તોને એ દર્શન આપે છે, દિવ્ય દર્શન આપે છે કે મૂર્તિને વિશે હરિતણા થયા દર્શન જનને ગણા. જાણે પ્રગટ પ્રમાણ મહારાજ ઝૂલે છે પારણામાહી આજ. ભગવાન શ્રીહરિની જે બાલમુકુંદની જે મૂર્તિ મૂકેલી હતી એ બાલમુકુંદ ભગવાન પોતાની સાથે રાખતા અને બાલમુકુંદની પોતે પૂજા કરતા. એ મૂર્તિને ત્યાં આગળ બેસાડીને અને બીજી વખતે જ્યારે બધાને દર્શન થયા ત્યારે એ મૂર્તિને બદલે શું દેખાયું? ભગવાન શ્રી હરિના સ્વરૂપની અંદર બધાને દર્શન આપ્યા છે, પારણામાં બેઠા આપ્યા છે. બરાબર આવી જ ઘટના જન્માષ્ટમીનો દિવસ હતો અને ભગવાન શ્રીહરિ તે વખતે લોજની અંદર હતા. અને લોજની અંદર જ્યારે ભગવાન શ્રીહરિ બિરાજમાન છે અને જન્માષ્ટમીનો ઉત્સવ જ્યારે કરવાનો આવ્યો છે તે વખતે ત્યાં જોરદાર તૈયારી કરી છે. રામાનંદ સ્વામીના આશ્રમમાં બધા મુક્તાનંદ સ્વામી અને સુખાનંદ સ્વામીને બધાએ ત્યાં કરીને તૈયારીઓ કરી છે. અને તે વખતે જ્યારે જન્માષ્ટમીનો ઉત્સવ કરવાનો થયો અને એ પારણાની અંદર જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ નારાયણની મૂર્તિ જ્યારે મૂકી અને પછી જ્યારે આમ બધા હિંચકો નાખતા હતા ને
એને અને તે વખતે તો મહારાજ વર્ણી વિશે હતા, તે વખતે તો નીલકંઠ વર્ણી છે, પરંતુ તે વખતે પણ બધા સંતોને અને ભક્તોને એ પારણાની અંદર આ વર્ણી બિરાજમાન હોય એવી રીતે ભગવાને દર્શન આપ્યા હતા જન્માષ્ટમીના દિવસે. પણ આજે વળી પાછા ભુજની અંદર ભગવાન શ્રીહરિ એવી જ રીતે એને દર્શન આપે છે બધાને. એટલે અનંત મુક્ત રયા દિવ્ય સંગે દેખ્યા પારણા માઈ ઉમંગે આવ્યા અનંત અવતાર ત્યાય જન્મદિનના ઉત્સવમાય. પારણાની અંદર ભગવાન શ્રીહરિના દર્શન બધાઈને કયા બાલ મુકુંદ નથી, પણ હવે એ ભગવાન શ્રીહરિના દર્શન બધાઈને થાય છે. અને તે વખતે ત્યાં આગળ બધાય અનંત મુક્ત રહ્યા દિવ્ય સંગે, દિવ્ય રૂપે અનંત મુક્તો ત્યાં આગળ બિરાજમાન છે. એ મુક્તો એ સહિત ભગવાન શ્રીહરિ એ પારણામાં બધાને દર્શન આપ્યા. અને એટલું જ નહીં, પણ ત્યાં અનંત અવતારો એ પણ ભગવાન શ્રીહરિના દર્શન કરવાને માટે ત્યાં આગળ આવ્યા છે. ભેટ મોકી લાગે સહુ પાય કહે રાજી રે જો સુખદાય અમે તો તમારા આજ્ઞાકારી તમે પ્રગટ હરિ અવતારી. બધા અવતારો અને ભક્તો બધા ભેટ મૂકે છે, ભગવાનને પ્રાર્થના કરે છે સદૈવ રાજી રહેજો. કારણ શું છે? કારણ અમે તો તમારા આજ્ઞાકારી છીએ, તમે જ પ્રગટ હરિ અવતારી છો. બધા અવતારો જે થયા છે એ અવતાર માત્રનું કારણ જે છે એ છે. કારણ સિવાય કાર્ય ક્યારેય જન્મતું નથી. કારણ હોય તો એમાંથી કાર્યનો જન્મ થાય. મહારાજે વચનામૃતની અંદર પેલા વડનું બીજનું દ્રષ્ટાંત આપ્યું છે કે તમે બધા જોશો, વડ જોયો ને, વડની અંદર પાકો થાય ને તો લાલ ટેટા જેવું એક નાનું બીજ હોય, અને એને તમે તોડો ને તમેથી રઈના દાણા જેવા અસંખ્ય બીજ નીકળે. એમાંથી ખાલી એક દાણો એ તમે લઈ અને જો જમીનની અંદર તમે નાખો તો શું થાય? એમાંથી બીજો વડ તૈયાર થાય. ભગવાન શ્રીહરિ કહે છે કે વડનું જે બીજ છે એ વડનું બીજ એ રઈના દાણા જેવું છે. કહે છે રઈનો દાણો છે, રઈના દાણા જેવું બીજ છે, પરંતુ એ રઈના દાણા જેવું જે વડનું બીજ છે એ જ્યારે જમીનની અંદર જ્યારે પડે છે ત્યારે એમાંથી એવડો મોટો વડ બહાર નીકળે છે. કે તો જે દેખાય છે, વડ દેખાય છે, એ કાર્ય છે, અને જેમાંથી એ વડની ઉત્પત્તિ થાય છે એ એનું કારણ છે. મહારાજ એટલા માટે કહે છે કે કારણ સિવાય કાર્ય ક્યારેય થતું નથી. અને એટલા જ માટે ભગવાન શ્રીહરિ અવતાર માત્ર અનંત, એમાં મુખ્ય 24 અવતારો આ પૃથ્વીને વિશે પધાર્યા, લોકને વિશે પધાર્યા, પણ એની અંદર એ કાર્ય કરવાને માટે પધાર્યા. પણ એનું કારણ કોણ હતું? તો કારણ ભગવાન સ્વયં પોતે છે, કારણ કે એ અવતારી છે. માટે એ કારણ ન હોય તો આ કાર્ય ક્યારેય સંભવતું નથી. કહે છે જો ભગવાન શ્રી નીલકંઠ વર્ણી સ્વરૂપે જ્યારે એ વર્ણી સ્વરૂપે જ્યારે ભગવાન નીકળ્યા છે, જંગલોની અંદર જાય છે, જંગલોમાં ચાલતા ચાલતા, જંગલોને પાવન કરતાં કરતાં વનમાંથી ગુપ્ત પ્રયાગ અને ત્યાં વાસીને સુખિયા કરી, પાણી વિનાના કુંડોને પાણીથી ભરપૂર કરી, ઉના શહેરની નજીક તળાવના ગરનાળામાં 2 રાત્રિ રહી મુમુક્ષુ શેઠિયાઓએ આનંદ આપી આથમણા ઉગરવિંદે પધાર્યા. ભગવાન શ્રી જ્યારે ચાલ્યા છે ને ત્યાં રસ્તામાં કેટલા કાર્યો કર્યા છે. આ કાર્ય ભગવાન એટલા માટે નથી કર્યું કે વાવો હતી, વાવો સુકાઈ ગયેલી હતી, અને એને જ્યારે મળે છે બધાને તે વખતે એ બિચારા મુમુક્ષુ જીવો જે છે, અને મહારાજને તો ઓળખતા પણ નથી, પણ જગતના જીવ ભગવાનને પ્રાર્થના કરે, પાણી નથી, બહુ દુઃખ છે મહારાજ. ત્યારે ભગવાન શ્રી સંકલ્પથી વાવ, તળાવ, કુવાઓને ભરી દેતા. હવે એ કાર્ય તો કરીને મહારાજ તો ત્યાંથી ચાલી નીકળ્યા. ભગવાન ત્યાં રોકાયા નથી કોઈને સત્સંગ કરાવવાને માટે, ત્યાંથી એ તો આગળ વધ્યા છે. પરંતુ એ કરેલું જે કાર્ય છે ને, જેને એ જોયું છે ને, જેનો આનંદ જેને માન્યો છે, એ જીવતા સુધી કોઈ દાડો એ સ્મૃતિને કોઈ દાડો ભૂલતો નથી. કારણ કે એને ખબર છે કે
આ જો ન મળ્યા હોત ને, આ વર્ણી જો ના આવ્યા હોત ને, તો આપણે પાણી વગર મરી જાત કે છે. માટે એ વર્ણી એમ કરતો જીવે ત્યાં સુધી. અને જ્યારે એ વાવની અંદર, એ કૂવામાં જ્યારે પાણી ભરવા આવતું હશે, ત્યારે એને એની સ્મૃતિ થાય. આત્યંતિક કલ્યાણનો આધાર આ છે. જે ભગવાન તમને મળે છે એ ભગવાનની સ્મૃતિ તમને મને રહે. બસ કેવી રીતે રાખવી? ભગવાન શ્રીહરિ કહે છે, ક્યારેક આવા કાર્યો કરીને અમે સદૈવને માટે સ્મૃતિ કરી દઈએ છીએ. અને ક્યારેક અમે જ્ઞાને કરીને તમને સ્મૃતિ રહે એના માટે પણ અમે રાત દિવસ તમને જ્ઞાન આપીએ છીએ. એવા ભગવાન ત્યાંથી નીકળ્યા અને ઉત્તરાદી બાજુએ ગીરના જંગલો છે, અને ત્યાંથી આગળ ચાલતા ડોળાસા કરીને એક નાનકડું ગામડું છે, ડોળાસા કરીને, ત્યાં આગળ ભગવાન શ્રી પધાર્યા છે. આમાં આહિર, કોળી, રબારી, ભરવાડ એની વસ્તી બધી બહુ મોટી છે. આખું ગામ એનાથી ભરાયેલું છે. અને ભેંસો, ગાયો, બધા પશુઓને પાળે છે. તેના ઘી, દૂધ, દહીં વેચી અને એની કમાણી કરે છે. અને સ્વાદિષ્ટ બાજરાના રોટલા અને ભેંસના શેડકણા દૂધ ખાઈને મસ્ત બનેલા આ બધા જે ગોવાળો જે છે ને, એ હાથમાં લાકડીઓ લઈને ગિરનારની અંદર પોતાની ગાયો ભેંસોને ચરાવે. અને તે વખતે કોઈ સિંહ જેવું જુલમી પ્રાણી જો આવી પડે અને પોતાના પશુને જો રંજાડે, તો હાથમાં રહેલી ડાંગનો એક જ ઘા જો સિંહના મસ્તક ઉપર કરે ને, તો કાં એના રામ રમી જાય અને કાં તો એ ભાગી જાય. આવા બહાદુર, આવા શૂરવીર ભક્તો ને ભગવાન શ્રી ભક્તો નહોતા પણ મળ્યા છે મહારાજાને. એ ડોળાસા ગામની અંદર ભગવાન શ્રી આવ્યા છે. ત્યાં આગળ આ ગામની અંદર એક ભરવાડ જ્ઞાતિની અંદર મુમુક્ષુ આત્મા, તો કોઈ પણ સાધુ સંત બાવો આવે એટલે એના ઘરમાં ઉતારો કરાવે, એને સીધું આપે, એને જમાડે, એની સેવા કરે. અને એને ઘેર 100 જેટલી ભેંસો હતી અને ગાયો પણ હતી. ખેતી પણ સારી, એટલે ઘરે રસકસથી સુખી હતો. ઘી, દૂધ, સાકર, ગોળ વગેરે ધન સંપત્તિ બહુ હતી. એ જમાનામાં આટલું હોય ને તો બહુ કહેવાય, આટલું હોય તો બહુ કહેવાય. રોટલા મળતા, બાજરી ભરેલી હોય, ઘઉં ભરેલા હોય, જુવાર ભરેલી હોય, અને એમાંય વળી આવા ઘી દૂધની આમ રેલમ છેલ હોય, એટલે બહુ સુખીઓ કહેવાય. 100 ભેંસો એટલે અત્યારની હાલત, અત્યારની પરિસ્થિતિ તમે મૂકો તો અત્યારનો એ લખપતિ કહેવાય. કેટલું દૂધ વેચે, કેટલું ઘી વેચે, કેટલો ધનપતિ કહેવાય. પણ એવો આ ભરવાડ જે છે એ બહુ સુખી છે. અને એને ઘેર પોતે સદાવ્રત ચલાવે છે કે સદાવ્રતમાં કોઈ પણ સાધુ સંત ગરીબ ગુરુબો આવે એને આપે છે, જમાડે છે, અને એ રીતે પોતે પુણ્ય પ્રાપ્ત કરી રહ્યો છે. આ સદાવ્રતમાં ભેક, બ્રાહ્મણ વગેરે આવે છે, ભૂખના દુઃખ માંગે છે. આજે ભલાનું ભાગ્ય ઉગડ્યું, એનું નામ છે ભલો ભરવાડ. આ ભલા ભરવાડનું આજે ભાગ્ય ઉગડી ગયું, કારણ આજ ભગવાન નીલકંઠ વર્ણી એના ઘેર પધાર્યા છે. ક્યારથી એ સદાવ્રત ચલાવતો હશે અને કેટલા સાધુ સંત જમ્યા છે, એમાં કોઈક સાચો સાધુ આવીને જમી ગયો છે ને, એના પુણ્ય પ્રતાપે આજ ભગવાન એને ઘેર સામે ચાલીને ગયા છે. મહારાજ કોઈને ઘેર, ભગવાન કોઈને ઘેર ચાલીને ગયો નથી. એને માટે તમારે મારે રાત દિવસ પ્રાર્થનાના પોકાર કરવા પડે. અને ત્યારે એ સ્વપ્નમાં કદાચ દર્શન દે તો દે, બાકી રૂબરૂ આવે એવું તો બનતું જ નથી. આજ આને ઘેર ભગવાન ચાલીને આવ્યા છે. ભલાનું ભાગ્ય આજે ઉઘડી ગયું. એને ઘેર સોનાનો સૂરજ ઉગ્યો, અને આજ સુકાઈ ગયેલા શરીરવાળા લીલીછમ નાડીઓ શરીરની બધીએ દેખાય છે. એવા અને મસ્તક ઉપર નાનકડી સુંદર જટા, વિશાળ ચળકતું ભાલ, વાકી શોભાયમાન ભ્રકુટી, વિશાળ આકર્ષક અણિયાળા સુંદર નેત્રોવાળા 17 વર્ષની ઉંમરના બાલ મનોહર ભગવાન ભલાને આંગણે પધાર્યા. ભગવાન શ્રીહરિની મૂર્તિનું વર્ણન કર્યું છે. મહારાજે જ્યારથી છપૈયાને ત્યાગ કર્યો ત્યારથી પોતે અન્ન જળનો ત્યાગ કરેલો. રસ્તામાં આવતા જતાં, રસ્તાની અંદર જ્યારે આવતા જતા હોય તે વખતે કંઈ ફળ મળે, ફૂલ મળે વગેરેથી ભગવાન એ ચલાવતા. ક્યારેક ભગવાનને ખાવા પણ નહોતું મળતું. મહારાજ આપણે બહુ જાણીએ છીએ કે હિમાલયમાંથી જ્યાં પસાર થયા અને 3 દિવસના ઉપવાસ થયા, તો ભગવાન આમ ચક્કર આવ્યા એને, અને મૂર્છા આવી, અને ભગવાન જમીન ઉપર ઢળી પડેલા. વળી પાછા જાઈ ગયા, અને જાગીને ત્યાં સરોવર હતું, ત્યાં આગળ સ્નાન કરી અને ત્યાં આગળ પૂજા કરવાને માટે બેઠા. અને ત્યાં આગળ શિવજી અને પાર્વતીજી આવીને મીઠું ને સાથું જમાડી ગયા છે.
એવા ભગવાન તપની મૂર્તિ હતી. એના શરીર પર પાંસળીઓ ગણાતી, પાંસળીઓ દેખાય, નાડીઓ આમ ધબક ધબક થાય ને તો નાડી તમને દેખાય, એવું શરીર હતું. માથા ઉપર જરાક જરાક આમ હલકા હલકા વાળ, અને ભગવાન શ્રી હરિ ત્યાં આગળ આ ભરવાડને ઘેર પધાર્યા છે. નાના બ્રહ્મચારીને દેખીને તુરત એ ઊભો થયો, પ્રભુના ચરણમાં પોતાનું માથું મેલીને પગે લાગ્યો. આને શું કરવાનું બાકી રહ્યું? આને કંઈ કરવાનું બાકી રહ્યું નહીં. એને કોઈ મુક્તાનંદ સ્વામીએ જ્ઞાન નહોતું આપ્યું, એને કોઈ નંદ સંતોનો સમાગમ નહોતો કર્યો, પણ એના પૂર્વના એવા કોઈક સુકૃતો છે જેના પરિણામ સ્વરૂપે આજે ભગવાન મળતાની સાથે એને એમ થયું કે નહીં, એના પગની અંદર મસ્તક મૂકી અને ભગવાનને પગે લાગ્યો છે. પગે લાગીને પછી ઊભો થયો. ડબલ ડોરણાવાળો, નીચે સાંકડો, ઉપર પહોળો એવો ચોરણો, અને પાસાબંધી કેડિયાને ખંખેરી અને દોટ મૂકીને સારું ગોદડું લઈ અને પોતે જે ખાટલા ઉપર બેઠો હતો એની ઉપર લાવીને ગોદડું પાથરી દીધું. ત્યાં ગોદડું પાથરીને એની ઉપર પ્રભુને બેસાડ્યા, અને પછી હાથ જોડી અને સામે ઊભો રહ્યો. હાથ જોડીને ઊભા રહ્યા પછી ભલા ભરવાડ કહે છે કે પ્રભુ, તૈયાર જમશો કે સીધું લેશો? જો તૈયાર જમવાનું જોઈતું હોય તો રસોઈ કરાવું, અને જો એ ન ખપતું હોય તો તમને સીધું આપું, તમારી મેળે તમે કરી લો કે છે. ત્યારે ભગવાનને તેને કાચું સીધું આપ્યું. કાચું સીધું એનું સ્વીકારી અને રસોઈ બનાવી અને ઠાકોરજીને થાળ ધરાવી. પછી ભગવાન શ્રી હરિએ બધો આહિક વિધિ કર્યો, અને સાયંકાળનો વિધિ કર્યા બાદ સૌના સ્થાનમાં સૂતા, બધા સૂઈ ગયા. આ વખતે આ ભરવાડને ઘેર એક મુમુક્ષ બાવો ત્યાં આગળ આવેલો હતો. એ ભરવાડને ઘેર આવ્યો હતો, તૈયાર રસોઈ જમ્યો. મહારાજે શું કર્યું? કાચું સીધું લીધું. અને પેલો બાવો હતો એને શું કર્યું? એના ઘરનું અનાજ જમ્યો. પછી બંને જણા સૂતા, મહારાજ પણ સૂતા અને આ બાવો પણ સૂતો. રસોઈ જમી અને આ ઘેરો બીજો ખાટલો હતો એની પર એ સૂતો. ધીમે ધીમે રાત્રિ પસાર થવા લાગી, 9, 10, 11 વાગવા લાગ્યા. પેલો બાવો હતો ને, બાવો આમ કરવટ બદલે, પડખું બદલે. એ ખાટલા ઉપર સૂતો એ બાવો બોલ્યો, હે રામ, હે રામ. ત્યારે બાજુમાં ભગવાન શ્રી બાજુના ખાટલા ઉપર સૂતા હતા, તે એને હોંકારો દીધો, હા બોલો, શું કામ છે? શું કામ છે કે છે? એટલે પેલાને એમ થયું કે આ પેલો બાવો સૂતો છે એ બોલતો લાગે છે, પણ કાંઈ વાંધો નહીં. થોડી વાર થઈને વળી પાછો, હે રામ, હે રામ. ત્યારે મહારાજ શું કે, બોલો, શું કામ છે, શું કામ છે? એમ 3-4 વખત થયું ને એટલે પેલો અડધી રાત્રિ અકરાયો, અડધી રાત્રિ જાગ્યો. બાવો મહારાજની પાસે આવ્યો અને મહારાજને વળવા લઈ ગયો. ભગવાન શ્રી હરિને વર્ણીને એમ કહે છે કે હું મારા રામને યાદ કરું છું, તમે કેમ હોકારો આપો છો? તે તમે શું રામ છો કે હોકારો દો છો? શું કામ મને હોકારો આપો છો? હું તો મારા ભગવાનને યાદ કરું છું કે. ત્યારે મહારાજે કહ્યું કે છીએ તો રામ, પણ જો તમે ઓળખો તો. છીએ તો અમે રામ, પણ તમે ઓળખો તો. અને મોટામાં મોટી કઠણાઈ આટલી જ છે. મારી તમારી આજે અને આજથી 250 વર્ષ પહેલાં, આજથી 500 વર્ષ પહેલાં, અને યુગોના યુગા પહેલાં આટલી જ તકલીફ છે કે ભગવાન આ લોકમાં આવે ત્યારે આ મનુષ્ય એને ક્યારેય ભગવાન તરીકે ઓળખી શકતો નથી. બસ રામચંદ્ર પરમાત્મા છે. આજે તમે જુઓ તો અયોધ્યાની અંદર કરોડોની અબજો રૂપિયા ખર્ચી અને ભવ્ય મંદિરની રચના કરી છે, પણ આજથી એ ત્રેતા યુગની અંદર જો આપણે પહોંચી જઈએ તો તે વખતે તમે જુઓ, એ શાસ્ત્રોનો અભ્યાસ કરો, એમાં કેટલાય રામચંદ્રન ભગવાન તરીકે માન્યા. આજે એને માટે મસ્તક આપવાને માટે તૈયાર થયા, પણ જ્યારે આલોકને વિશે જ્યારે હોય ત્યારે એને ઓળખવા બહુ અઘરા છે. તે દિવસે કોઈને ઓળખી છે? એ 2-3 હરિભક્તો હતા, હનુમાનજી હતા, વિભીષણ હતા, અને અંગદ ને બધા, સુગ્રીવ ને આવા બધા 2-3, અને ભરતજી ભગવાન રામના ભાઈ. આ 2-3 જણા ભગવાન તરીકે ઓળખ્યા. બાકી બધા શું વિચારતા? અયોધ્યાના રાજા દશરથ એના જ્યેષ્ઠ પુત્ર રામ છે. બસ ત્યાં સુધી કોઈ એને ભગવાન તરીકે નહોતું ઓળખતું. ભાઈ શ્રી કૃષ્ણ પરમાત્મા આવ્યા દ્વાપર યુગની અંદર, કોને ઓળખ્યા?
એક ગોપીઓ ઓળખ્યા, નરસિંહ મહેતા, મીરાબાઈ, પાંડવો, કુંતાજી, આ બધા હરિભક્તોએ ઓળખ્યા. પણ બાકીના બધા ક્યાં ગયા હતા? ત્યારે તું એ પૃથ્વીમાં તે વખતે ખાલી 12-15 જણા જ હતા. આ બ્રહ્માંડ તો તે દિવસે ભરાયેલું હતું ભાઈ. અને આજે આ યુગની અંદર ભગવાન સ્વામિનારાયણ જ્યારે પ્રગટ થયા છે ને, ત્યારે આજે 8 ટ્રિલિયનની વસ્તી છે. એમ કેટલા માને છે ભગવાન તરીકે? આ પ્રશ્ન યુગોથી છે, અનાદિકાળથી ચાલે છે. માટે એ સમયની અંદર જેને જેને જેવી શક્તિઓ રહી ગઈ છે, જે ભૂલો કરેલી છે, એ ઇતિહાસોને યાદ કરતાં કરતાં એવી ભૂલ મારાથી ન થાય, તમારાથી ન થાય. અને આવેલ આ પરમાત્માનું સ્વરૂપ, એમાં ભગવાનપણાની લગ્ની આપણને લાગે, એ આનો શુભ હેતુ છે. આ કહેશે, મહારાજ કહેશે, અમે છીએ તો રામ, પણ તમે ઓળખો તો. એટલે ત્યારે બાવાએ માંગણી કરી કે તમો રામ હો તો મને રામ રૂપે દર્શન આપો. તમે કહો છો કે છીએ રામ, જો ઓળખો તો દર્શન આપો કે રામ તરીકે. એટલે તુરત ભગવાન શ્રી હરિના શરીરમાંથી શીતળ શાંત તેજના સમૂહ નીકળવા માંડ્યા. આ પ્રકાશ દેખીને ભલો ભરવાડ અને એના કુટુંબી પણ એકદમ મહારાજની પાસે દોટ મૂકીને આવ્યા. વાત હતી મહારાજની અને પેલા બાવાની, એમના ગુરુની. પણ અતિશય તેજ જોયું ને, એટલે ભલો ભરવાડ અને એનો પરિવાર સૂતો તો એને જોયું આટલું બધું તેજ મધ્યરાત્રિ ક્યાંથી હોય. તરત બધાએ દોટ મૂકીને ત્યાં આગળ આવ્યા. અને ત્યાં આગળ આવીને જ્યારે જોયું કે મહારાજની પાસે આવ્યા, તેવામાં એક સુવર્ણમય દિવ્ય સિંહાસન ઉપર ધનુર્ધારી રામ, લક્ષ્મણ અને જગત જનની માતા સીતાજી, ભરત, શત્રુઘ્ન છડી અને ચામર લઈને ઊભા છે. અને મહાબળવાન હનુમાનજી પગચંપી કરે છે. આવા અદ્ભુત દર્શનથી આનંદ પામેલા બાવાજી અને ભલો ભરવાડ અને તેના કુટુંબીઓએ ભગવાન નીલકંઠ વર્ણિના ચરણોમાં નમી પડ્યા. બધાએ મહારાજે રામરૂપે દર્શન આપ્યા. આ તો ખાલી એક જ પરીક્ષા કરી. પણ જ્યારે ભગવાન શ્રીને રામાનંદ સ્વામીએ જ્યારે ગાદી સોંપી, ત્યારે મોટામાં મોટો જેને કહીને કે પડકાર એ હતો કે અમે ભગવાન છીએ એ હું કેવી રીતે મારે બતાવું, કેવી રીતે મારે સાબિત કરું. એ હરિચરિતામૃત સાગરની અંદર આ કથાઓ લખેલી છે. અને એમાં ભગવાન શ્રીએ એવી ભવ્ય સભાનું આયોજન કર્યું છે. એમાં તમામ મત પંથના જેટલા તે વખતે ધર્મ ચાલતા હતા, એ બધાના ભક્તો અને એ બધાના જે મુખ્ય હતા, એ બધાને ત્યાં આગળ ભેગા કર્યા છે. અને ત્યારબાદ ભગવાન શ્રીહરિએ સૌને જે જેના ઈષ્ટદેવ હતા એ રૂપે ભગવાન શ્રી બધાને દર્શન આપ્યા. અને એટલું જ નહીં, પણ ત્યારબાદ ભગવાન શ્રી બધાને સમાધિ કરાવી, સમાધિમાં પોતાના ઈષ્ટદેવના દર્શન કરાવ્યા. જે કેટલાય વર્ષોથી એનું ભજન કરતા પણ કોઈ દાડો ઝાંખીએ કરી નહોતી, એને ભગવાન શ્રી હરિ એના દર્શન કરાવ્યા. રામનો ઉપાસકને રામનું દર્શન, હનુમાનજીના ઉપાસકને એનું દર્શન, એ બધાને પોતપોતાના ઈષ્ટદેવના દર્શન કરાવ્યા. ત્યારબાદ એ તમામ સ્વરૂપોને પોતાની દિવ્ય મૂર્તિમાં વળી પાછા લીન કરી દીધા. અને સમાધિમાંથી જ્યારે બધા જાગ્યા ને, ત્યારે બધા ભગવાન શ્રીના ચરણોમાં પડ્યા અને ભગવાનને કહે છે, તમે ખરેખર ભગવાન છો. બસ ભગવાનને પણ પરીક્ષાઓ આપવી પડે છે. એ સિવાય એને કોઈ ભગવાન તરીકે સ્વીકારતું નથી. સોનું કોઈક આપણને પિત્તળનો ટુકડો લઈને આવે તો આપણે શું કરીએ છીએ? તરત સોની પાસે જઈને તો સોની શું કેમ જોઈને તરત થોડો કહી દેશે. એ નાખે છે અગ્નિની અંદર એને, અને કેટલું એને તપાવીને પછી જુએ કે આ તો બેકાર છે, આમાં કશું નથી. સોનાને પરીક્ષા કરવા માટે પણ એને અગ્નિમાંથી પસાર થવું પડે. ભગવાનના તમામ અવતારોને આ જ પ્રશ્ન હતો. શ્રી કૃષ્ણ પરમાત્માને પણ એ જ પ્રશ્ન હતો. પાંડવો અને કૌરવોની વચ્ચે કેમ કરીને સમાધાન થાય અને યુદ્ધ કેમ કરીને ટળે, એ માટેના પૂરેપૂરા પ્રયત્નો કર્યા. પણ એ પ્રયત્ન કરવાને માટે જ્યારે ગયા ને ત્યારે કહે છે, આને બંદી બનાવીને કેદ કરીને જેલખાનામાં નાખો કહે છે. દુર્યોધન જેવો દુર્યોધન એના પરિવારની અંદર જેનો જન્મ હતો ને, એટલા માટે આ ભાગવતની અંદર લખેલું છે. બીજા બધા તો અભાગ્યા. આ બ્રહ્માંડમાં શ્રી કૃષ્ણ પરમાત્મા જ્યારે પધાર્યા ત્યારે બીજા બધા તો હાવ અભાગ્ય હતા, પણ યાદવો એથી વધારે અભાગ્ય હતા. કારણ શું? તો આ તો મહારાજ શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા છે, કારણ એટલું જ કે હું તો તારા કુળમાં પ્રગટ થયો તોય તું મને ઓળખી શક્યો નહીં કહે છે. આ મારી ને તમારી હાલત છે. જ્યારે જ્યારે અહીંયા આગળ આવે ને ત્યારે આ જ હાલત થાય. એના પરિવારમાં કોઈને ઓળખી શકે અને બીજા કોઈને ઓળખી શકે. ઈચ્છારામભાઈ હતા તો ઈચ્છારામભાઈ હતા તો મહારાજના નાના ભાઈ થાય. તો એ પણ ત્યાં આગળ શું કરે, સૂર્યદેવની આરાધના કરતા અને સૂર્યના દર્શન કર્યા સિવાય જમવું નહીં. મહારાજ જોડે છે,
એક જ ઘરની અંદર સર્વોપરી ભગવાન જેના ઘરની અંદર પોતાના મોટા ભાઈ તરીકે જેને જન્મ ધારણ કર્યો છે એના જ ઘરમાં રહી અને એ પણ વ્રત કરે છે સૂર્યનારાયણને રાજી કરવાને માટે. અને એ સમય ચોમાસાનો આવ્યો, એવો સમય આવ્યો કે એટલા વાદળો કે સૂર્ય દેખાય જ નહીં, નારાયણ બહાર પ્રગટ થાય જ નહીં. હવે દર્શન કર્યા સિવાય જમવું કેમ કરીને? એમ કરતાં કરતાં કેટલાય દિવસના ઉપવાસ પડ્યા. ત્યારે ખબર પડી કે હો આ તો સૂર્યદેવના દર્શન કર્યા સિવાય જમતા નથી કે. ત્યારે ભગવાન શ્રી હરિએ અતિશય દયાએ કરીને ચમત્કાર કરી અને સૂર્યનારાયણ સ્વરૂપે એમને દર્શન આપ્યું અને કહ્યું કે હવે જમી લો શાંતિથી કે. અને આ ચમત્કારોનો મહિમા બહુ જાજો ટકતો નથી. મહારાજ તમને કોઈ ચરિત્ર કરે ને એનો મહિમા જાજો સમય નહીં ટકે. ઘડીક આપણે શ્રવણ કરીએ, સાંભળીએ, એટલી ઘડી બહુ મજા આવે, આનંદ આવે. પણ જેવા અઠવાડિયું 10-15 દાડાથી વાત થાય ને એટલે આપણે ભૂલી જઈએ ને. પણ જ્ઞાને કરીને કરેલો જે મહિમા અને જ્ઞાને કરીને કરેલો જે નિશ્ચય જે છે એ ગમે તેવો આપતકાળ હોય, સુખમાં, દુઃખમાં, હર્ષમાં, શોકમાં, હાણ વૃદ્ધિની અંદર, માન અપમાનની અંદર દરેક રીતે સરખો અને સરખો રહે છે. અને એટલા માટે ભગવાન શ્રીહરિએ જ્યારે ભગવાન સુવર્ણના સિંહાસન ઉપર બિરાજમાન થયા, રામજી છે, ભરતજી છે, હનુમાનજી છે, સીતાજી છે, એ રૂપે દર્શન આપ્યા. ત્યારે એ બાવાજી, ભરવાડ, ભલો ભરવાડના કુટુંબી એ બધાય નમી પડ્યા. અને ત્યારબાદ થોડી જ વારમાં ભગવાન રામચંદ્ર એ અદૃશ્ય થયા અને વળી પાછું એ જ સ્વરૂપ આ નીલકંઠ રૂપે વળી પાછું હતું તેમનું તેમ જણાયું છે. આ તકલીફ તે વખતે પણ હતી અને આજે પણ એ તકલીફ આપણને છે. પણ એક વખત જો ઓળખી જાય અને ઓળખ્યા પછી જો આપણે એને સ્વીકારી લઈએ પછી વારે વારે નહીં, 15 દાડા, વર્ષમાં 1 મહિનો 2 મહિના સરખું ચાલે, આ મહારાજ સર્વોપરી, અને જે જરીક ધક્કો વાગ્યો એટલે કે ના ના આ બરાબર નહીં, એમ નહીં. એકવાર નક્કી કરો એટલે નક્કી કરો બસ, પછી ગમે તે થાય. દાદા ખાચરે વારે વારે ફેરફાર કર્યો. એના ઘરમાં 29 વર્ષ સુધી મહારાજ રહ્યા તો કેમ કરીને રહ્યા હશે? એને કોઈ ફેરફાર કર્યો? ગમે એવી તકલીફ આવી તો એને ફેરફાર નથી કર્યો. મહારાજ એટલા માટે વચનામૃતની અંદર બોલ્યા છે કે એવા જે અમારા એકાંતિક ભક્ત છે ને એની સહાયમાં અમે સદૈવ રહીએ છીએ. મહારાજ કે અમે કેવી એની રક્ષા કરીએ છીએ તો કે આ પાંપણો તમારી આંખની રક્ષા કરે છે અને માતા પોતાના બાળકની રક્ષા કરે એમ અમારે શરણે આવેલો એવો ભક્ત એની અમે હર હંમેશ અને હર પળ અમે રક્ષા કરીએ છીએ. ઇવન મૃત્યુના સમયે પણ ભગવાન શ્રી ત્યાં આગળ હાજર થાય છે. ત્યાં આગળ મહારાજ ભગુજી જો મહારાજના કોણ હતા? ભગવાન શ્રીહરિના એ પાર્ષદ છે. ભગવાન શ્રીહરિના એ પાર્ષદ છે. અને એ પાર્ષદ હોવાથી ગઢપુરની અંદર કજિયો થયો, ઝઘડો થયો. ત્યાં આગળ હરિચરિતમાં સાગરની અંદર ઓછા એના 3 થી 4 તરંગો લખેલા છે એના. હું તો તમને શોર્ટમાં કહું છું, ટૂંકમાં. અને જ્યારે એ ભારે લડાઈ ત્યાં આગળ થઈ અને તે વખતે ભગુજી ત્યાં આગળ એને બહુ જ ઘા પડે, શરીરમાં 18 ઘા પડેલા હતા એના શરીરમાં, તોય લડતા હતા એ. પણ એને જ્યારે ગઢડાની અંદર જ્યારે લાવ્યા અને એને વૈદ્યને બોલાવીને દવા કરી અને પાટાપિંડી જ્યારે કર્યું ત્યારે એમાં એક જણાએ શું કર્યું, એની અંદર એક જણો ફૂટ્યો અંદરથી. આની એ ફૂટ્યો એમાં શું થયું, એની ભગુજીની સેવાની અંદર જે એનો પાટો દરરોજ જે બદલતું ને વૈદ્ય કહ્યું તે પ્રમાણે એની અંદર કોઈક એવો દ્વેષી આવી ગયો ને એને કંઈક એવું તત્વ આપી દીધું. કોઈ એવા પક્ષીઓ હતી એની વિષ્ટા હતી, એ લાવીને આપી અને એ દવામાં નાખીને પછી પેલા પાટા ઉપર લગાડ્યું બધું અને આખી રાત બૂમો પાડે. એટલું વેદના, એટલું દર્દ થાય કે ન પૂછો ને વાત. તે વખતે ત્યાં બધાએ મુક્તાનંદ સ્વામીને બધાને ખબર પડી એટલે મુક્તાનંદ સ્વામી ભગવાન શ્રીહરિને પ્રાર્થના કરી, મહારાજ ભગુજીને બહુ તકલીફ છે માટે જલ્દી પધારો કે છે. મહારાજ તરત ત્યાં આગળ પધાર્યા. જોયું પહેલાં પહેલો પ્રશ્ન પૂછ્યો, આ પાટો કોને બદલ્યો છે કે? મહારાજ તો અંતર્યામી છે, એને બધી ખબર છે. જીવા ખાચરે જ્યારે ભગવાનને મારવાને માટે મોકલ્યા, દાદા ખાચરના ભાઈ થાય, ભગવાનને મારવાને માટે માળા મોકલ્યા
રાત્રે 9-10 વાગે ત્યાં આગળ પેલો ટોયલેટનો ખાડો હતો ને ત્યાં આગળ આમ બાંધેલું હતું ટાટિયું, ત્યાં આગળ જઈને ભરાઈ ગયા અંધારામાં. મહારાજની ટેવ હતી રાત્રે સૂતા પહેલાં ત્યાં આગળ આવે અને દિશાએ જઈને પાછા સૂઈ જાય. અહીંયા આગળ આવે એટલે મારી નાખવા. તો ભગવાન શ્રીહરિએ ભગુજીને કહે છે, જાઓ જુઓ તો ખરા. કે મહારાજ એમાં શું જોવાનું, તમે દરરોજ જાઓ છો કે? માટે ચિંતા ન કરો, જાઓ. કે નહીં, તમે તપાસ તો કરો કે. ભગુજી મશાલ લઈને ગયા ત્યારે પેલા 2 જણા ત્યાં આગળ તલવાર લઈને ઊભા હતા. અને ભગુજી એવા જબરા હતા ને, બંનેને આમ 2 બાજુથી આમ પકડે, એમ પેલું વાઘ પકડે બકરાને એમ, એવી રીતે પકડી અને ઢસડીને લઈ આવ્યા મહારાજની આગળ. આ મહારાજ ત્યાં આગળ ઊભા હતા. ભગવાને પછી બહુ મેથી પાક પડ્યો એટલે બોલ્યા કે મને જીવા બાપુએ મોકલ્યા છે અને અમને આટલું જમીન, બળદ, કૂવો વગેરે આપવાનું કહેલું કે મારી નાખજો કે. એટલા માટે મેં, એ ભગવાન અંતર્યામી હતા, એને ખબર હતી એને કોણ મારી શકે, એને કોઈ ન મારી શકે. ભગુજીને પણ જ્યારે એને દવા જ્યારે એને ખોટી થઈ અને જ્યારે એને વેદના વધી ત્યારે ભગવાન શ્રીહરિએ પહેલું પૂછે, પાટો કોને બદલ્યો? પહેલાં કહ્યું કે મેં બદલ્યો છે કે છે. અને તરત એની ઉપર જરાક પ્રેશર મૂક્યું, તરત સાચું બોલ્યો કે મને આને આ આપ્યું હતું, મેં આમાં નાખ્યું છે. તરત પાટો છોડાવી નાખ્યો, એ ઘાને સાફ કર્યો. મહારાજે જાતે એ પાટો ત્યાં આગળ બાંધી. અને ભગવાન શ્રીહરિ ત્યાં આગળ દરરોજ એને પાટો બાંધવા માટે મહારાજ આવતા. બીજે દિવસે આવ્યા ને ત્યારે મહારાજ દૂર ઊભા રહીને એમ કહે છે, પાર્ષદને એમ કહે છે, ભગુજીને કહે છે કે ભગુજી ભાઈ, મહારાજ શું કહે, ભગુજી ભાઈ તમને કેમ છે કે છે. ત્યારે ભગુજી એમ કહે છે કે મહારાજ વેદના તો અસહ્ય છે કે, પણ એની કોઈ ચિંતા નથી કે. આ ભગવાનના ભક્ત કેવા હોવા જોઈએ તેની હું તમને વાત કરું છું. મળ્યા છે પુરુષોત્તમ નારાયણ તો થજો આવા ભગુજીના જેવા, નહીં તો આ સમય, આ ધન, તન, મન બધું બરબાદ થઈ જવાનું છે, નિષ્ફળ જવાનું છે ભાઈ. અને એટલા માટે ભગુજી તે વખતે દૂર આમ ખાટલામાં સૂતા સૂતા મહારાજને પ્રાર્થના કરે છે. મહારાજ એની કોઈ ચિંતા, વેદના તો બહુ છે કે, પણ મારનાર તારનાર તો તમે છો, સામે બેઠા છો, ઊભા છો કે, માટે મને એની કોઈ ચિંતા નથી કે. પણ એ પહેલાં શું બન્યું કે જ્યારે ભગુજીને જ્યારે આ વાત થઈ ને ત્યારે ત્યાં આગળ બીજા એક પાર્ષદ ત્યાં આગળ ઊભા હતા, હરિભગત હતા. અને એને જ્યારે ભગવાન શ્રીહરિને કહ્યું કે મહારાજ, વચમાં બોલવા ગયા પણ એમ કરીને પછી અટકી ગયા. એટલે મહારાજ શું કહે છે કે તમે કશું કહેવા જતા હતા ને, તો શું કહેવા જતા હતા, તમે અમને શું કહેવાને માટે જતા હતા કે છે. ત્યાં કે મહારાજ મારી તમને એટલી જ વિનંતી છે કે એને ધામમાં તેડી જાઓ, ભગુજીને રાખો, એ તો તમારી મરજીની વાત છે. પણ મહારાજ જો એ મરી ગયા અને એ ધામમાં તમે જો એને તેડી ગયા ને, તો જગતની અંદર એવી એક વાત ચાલશે કે આવા ભગવાન સ્વામિનારાયણનો અખંડ સેવામાં રહેનારો પાર્ષદ એ કમોતે મર્યો કહે છે. માટે મને એની ચિંતા છે, હવે તમારે જે ઠીક લાગે તે કરો કહે છે. મહારાજ ભગુજીની પાસે આવે. મહારાજ ભગુજીને કે કેમ છે તને કે, ભગુજી ભાઈ તમને કેમ છે કે, મહારાજ વેદના તો ઘણી છે પણ તમારી મરજી કહે છે. તો કશું જોઈએ છે મહારાજ, આ શરીર પડે ધામમાં તેડી જશો તોય તમારી જ સેવા કરવાની છે, અને આ શરીરને જો તમે રાખશો તોય તમારી જ સેવા કરવાની છે. માટે તમને જેમ ઠીક લાગે તેમ કરો. કોઈ પ્રાર્થના નહીં, કોઈની પાસેથી ભલામણ નહીં કે જરા જઈને કોને મહારાજને આપણું કંઈક સારું કરે, આવી કોઈ ભલામણ નહીં. આને ભગવાન મળ્યા કહેવાય. આપણને ભગવાન એ જ ભગવાન મળ્યા છે, એ જ સ્વામિનારાયણની જે ભગુજી સેવા કરતા એ જ મૂર્તિ તમારી મારી પાસે છે. પણ કેમ મને એવું નથી, કેમ મને શરીરમાં તકલીફ થાય, કોઈ વ્યવહારની અંદર દુઃખ પડે તો હું કેમ તરત જ કોઈકની પાસે એ સ્વામી આપજીને મહારાજને પ્રાર્થના કરો, આચાર્ય મહારાજ પાસે જતા રહીએ, કંઈક દયા કરો, કંઈક આશીર્વાદ આપો, આમ કરો તેમ કરો, પણ કંઈક આ દુઃખ ટળે એવું કરો કહે છે. તો કે છે એ સત્સંગની રીત નથી કહે છે. અને એટલા માટે આ ભગવાન જ્યારે પ્રગટ થયા હોય ત્યારે મારે ને તમારે આ સમજવું, જેનું પ્રાગટ્યનો હેતુ શો છે તે સમજવો જોઈએ. મહારાજના પ્રાગટ્યનો હેતુ એ છે, મારા તમારા અંતરમાં રહેલા અનંતકાળના જે દોષ સ્વભાવો પ્રકૃતિઓ છે એને ટાળીને બાળીને એનો નાશ કરીને એ આત્માની અંદર ભગવાન શ્રીહરિની મૂર્તિને પધરાવી દેવી, આ ભગવાન શ્રીહરિનો શુભ હેતુ અને આશય છે કે. તો એવા ભગવાન અહીંયા આગળ બધા દેવો ગદગદ કંઠે પ્રાર્થના કરે છે.
વળી સ્તુતિ સહુ દેવ કરે, કંઠે ગદ ગદ વાણી ઉચરે, તમે સર્વે અવતારોના સ્વામી, છો પ્રગટ પ્રભુ બહુ નામી. બધા દેવો સ્તુતિ કરે છે. જે દેવોની આજ આપણે આરાધના કરીએ છીએ, બધા દેવો ભગવાનની સ્તુતિ કરે છે. મહારાજને એમ કહે છે કે તમે અવતાર માત્રના સ્વામી છો અને આજ પ્રગટ બહુ નામી. મહારાજ તમે જેટલા તમારા નામ, એટલા બધા નામ છે કે ન પૂછો ને વાત. આપણે કહે ને હરિ તારા નામ છે હજાર, કહે નામ લખવી કંકોત્રી, એના જેવું છે. હજારો હજારો નામ જેના હોય, કયા નામથી આપણે એને પકડ, પણ જે નામથી બોલાવો ને એ નામથી હાજર થાય. કર પણ આપણને તકલીફ શું છે ખબર છે? એક બહુ નાના હતા ને ત્યારે ત્રીજા ત્રીજા ધોરણ અંદર કિનન ગાર્ડન કે કેજીથી ચોથા પાંચમા ગ્રેડ સુધીની અંદર એક પેલા કાગડાની ને શિયાળની વાર્તા આવતી હતી. કાગડો કંઈક ઉડતો ઉડતો ગયો અને એક પૂરી એને મળી, તો પૂરી લઈ અને આવીને ઝાડ ઉપર બેઠો બેઠો ખાવાની તૈયારી કરી. તો શિયાળે વિચાર કર્યો આ પૂરીને કેવી રીતે લેવી, તો નીચે જતું રહ્યું, ઝાડ નીચે બેસી અને પછી એને વખાણ કરવા માંડ્યા. ઓહો હો, તમારા જેવો રંગ તો જુઓ, આ બ્રહ્માંડમાં કોઈનો આવો કલર નથી કે એવો રંગ તમારો સરસ છે, અને તમારી વાણી કેવી મીઠી છે કે. એટલે પેલા નીચે ઉપર રહ્યા એને મનમાં થયું કે હા, આજ સુધી આપણને આવી વાત તો કોઈએ નથી કરી કે. અને પછી ફૂલાયા અને પછી આમ તરત પોતાની વાણી પ્રગટ કરી અને જેમ કા કરવા ગયા અને મોઢામાંથી પડી અને પેલું લુચ્ચું નીચે બેઠું હતું તે લઈને નીકળી ગયું. મારીને તમારી હાલત આવી છે. આ બધા વાહ વાહ ભાઈ ભાઈ કરવાવાળા બેઠા છે. આપણને મહારાજ રૂપી પૂરી મળી છે, સાચવી રાખજો, નહીં તો વખાણ કરવાવાળા બહુ છે અને તમને પ્રલોભન આપનારાય બહુ છે. તમારી વાહ વાહ, તમારા ગુણ, આપણામાં એકેય ગુણ ન હોય ને પણ તમને 100 ગુણ બતાવે. આહા, તમારા જેવા તો કોઈ હરિભગત ને એવું બતાવે આપણને. આ બધાએ આપણી પાસેથી આ પૂરી લેવાને માટે આવ્યા છે, માટે એનું અનુસંધાન આપણે બધાએ રાખીએ. અને આજ ભગવાન શ્રી હરિનું આ પ્રાગટ્ય થયું છે, એ પ્રાગટ્ય દિને મહારાજને આપણે એવી પ્રાર્થના કરીએ કે અમે એવા સંસારિક કોઈ પ્રલોભનોની અંદર અમે આવીએ નહીં, એના બંધનમાં ના આવીએ, અને સર્વ પ્રકારે અમારી રક્ષા કરો. અંતમાં ભગવાન શ્રી હરિ શું કામ આવ્યા છે તે વાત કરે છે. સહજાનંદ આનંદ કંદ દેવા નિજ ભક્તોને આનંદ, પ્રભુ પ્રગટ્યા છે છપૈયા માય, ઘનશ્યામ તમે સુખદાય, કરવા અનેક જીવનો ઉદ્ધાર, આવ્યા આ કચ્છ દેશ મોજાર, બહુ દયા કરી દીન બંધુ, અતિ કૃપા કરી કૃપા સિંધુ. ભગવાન શ્રી હરિ જ્યારે દર્શન આપ્યા છે ત્યારે બધા સંતો ભક્તો ભગવાનને પ્રાર્થના કરે છે કે તમે અમારા જેવા અનંતનો ઉદ્ધાર કરવાને માટે પ્રગટ્યા છો. અને છેલ્લે ભગવાન શ્રી હરિને માટે કહે છે, કરવા જીવ સહુને ભવ પાર, તમે પ્રગટ્યા છો ધર્મ કુમાર, એમ સ્તુતિ કરી દેવે ઘણી, સુણી હરિજને તે તણી, સુણી હરિજને તે તણી. આ દેવોની પ્રાર્થના ભગવાન શ્રી હરિને કરેલી. અડખે પડખે જેટલા બેઠા હતા ભક્તો એ બધાએ સાંભળી કે ભગવાન તમે અનંત જીવોને ઉદ્ધારવાને માટે, ભવપાર કરવાને માટે તમે પધાર્યા છો. માટે મહારાજ તો નિસ્વાર્થે અહીં આગળ પધારે છે, સ્વાર્થ મારે છે, સ્વાર્થ આપણને બધાને છે. આપણો આ છેલ્લો જન્મ થાય, આપણે આ ગર્ભ વાસનાના દુઃખમાંથી સદાને માટે મુક્ત થઈએ. કેટલી વખત આવશું અને જ્યારે જ્યારે આવીએ છીએ ત્યારે આ જ દુઃખ ભોગવીએ છીએ.
જ્યારે જ્યારે આવીએ છીએ ત્યારે આની આ જ ભૂલો કરીએ છીએ, અને એ ભૂલોના લિસ્ટ બહુ લાંબા છે, અને એ જ ભૂલ આજે હું ને તમે ન કરીએ, બસ એનું અનુસંધાન રાખવું. ભગવાન આજના પ્રાગટ્ય દિને આપણા સર્વની ઉપર બહુ જ અતિશય, જેને કહીએ ને હૃદયથી આપણી ઉપર, અંતરથી રાજી ઉપર આપણને વરસાવે, અને એવો અંતરનો આશીર્વાદ આપે ભગવાન, કે જેના વડે કરીને આ મહારાજને પામવા માટેનો જે માર્ગ છે એમાં અનેક પ્રકારના અવરોધ, અનેક પ્રકારના વિઘ્નો જે છે એ વિઘ્નોને મહારાજ ટાળી આપણ સર્વને એ મૂર્તિના સુખિયા કરે એવી ભગવાન શહેરના ચરણોમાં આજ એના પ્રાગટ્ય દિને પ્રાર્થના કરીએ છીએ. બોલો સહેજાનંદ સ્વામી મહારાજની જય. બોલો શ્રી ઘનશ્યામ મહારાજ. પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય જયેન્દ્ર પ્રસાદજી મહારાજ તથા પરમ પૂજ્ય ભાવિ આચાર્ય 108 શ્રી ગણેશ પ્રસાદજી મહારાજ તથા સર્વ ધર્મકુળ આશ્રયના આશીર્વાદથી આપણે વીકલી શનિવારની સભામાં ઉપસ્થિત સર્વ હરિભક્તોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ, જય શ્રી સ્વામિનારાયણ. બહેનોનો અવાજ જ નથી આવતો, બહેનો અંદર જ વાતો કરે. દાદા અહીંયા આગળ કથા કરે છે, સહેજ વાતો કરવી હોય તો તેમનો ટાઈમ છે, પણ કથાનું અંગરાજ. બોલો જય શ્રી સ્વામિનારાયણ. એ બધા જન્મસિદ્ધ હક છે બધાનો, એટલે એમાં કોઈ ફેરફાર થઈ શકે એવો નથી. અવારનવાર કહેતા રહેવું એમને, બસ. હે આગળથી ચાલ્યા આવે છે. મહારાજનું નથી સાંભળ્યું, મુરજી બ્રહ્મચારીનું નથી સાંભળ્યું, મારું તમારું કેવી રીતે સાંભળશે? માટે આપણે એમને હાથ ખંખેરી નાખીએ, આપણે હાથ ખંખેરી નાખીએ. તો એવા આજની સભાના જે સ્પોન્સર થયા છે, તો પુષ્પકાંતભાઈ પટેલ, કલ્પેશ રમણભાઈ પટેલ અને રીટાબેન કલ્પેશભાઈ પટેલ, પ્રિયાંક શોધિતા હસ્તે જશુભાઈ દુસરી પરિવાર, અક્ષર નિવાસી યશ હસ્તે ચીનુભાઈ અને મંજુલાબેન પટેલ, તેજેન્દ્રભાઈ રાવ અને સરોજબેન રાવ, જીતેન્દ્રભાઈ અને નીરુબેન પટેલ. તો આ સર્વે હરિભક્તોને આપણે જોરદાર તાળીઓથી વધાવી લઈએ. સાથે સાથે આજીવન થાળ, તો આજે આજીવન થાળ આ વીકમાં જેમનો આવે છે, તો અક્ષર નિવાસી નરેન્દ્રભાઈ પટેલ હસ્તે રિંકલ એન પટેલ, કાંતાબેન પટેલ હસ્તે શંભુભાઈ પટેલ મેઘવા. આ પરિવાર તરફથી ઠાકોરજીને આજીવન થાળના પણ યજમાન છે, તો આપણે એમને પણ વધાવી લઈએ. આપ સર્વે જાણો છો, આપણા મંદિરમાં ટૂંક સમયમાં ઘણા એવા કાર્યક્રમ આવવાના છે. તો એમાં સર્વપ્રથમ કાર્યક્રમ તો મહિનામાં એપ્રિલ 17થી 19 આપણા મંદિરમાં કથાનું આયોજન કરવામાં આવ્યું છે, 3 દિવસની. મંજુકેશ આનંદ કાવ્ય અંતર્ગત ઐશ્વર્ય પ્રકાશ કથા, અને વક્તાશ્રી છે પાર્ષદ શ્રી ભાનુભગત શિકાગોથી ભાનુભગત આવવાના છે. આપણને 3 દિવસનો કથાનો લાભ આપવાના છે. તો 17 અને 18 2 દિવસ આપણા વીકડેઝ છે, થર્સડે એન્ડ ફ્રાઈડે. તો ત્યારે આપણને કથા સાંજનો એક ટાઈમનો લાભ મળશે. સાંજે 5:30 કલાકથી આપણને અહીંયા આગળ કાર્યક્રમ ચાલુ થશે. તો આપણે 5:30 આપણે પહેલાં અહીંયા આગળ ઠાકોરજીનો પ્રસાદનો થાળ લઈશું. 6:30 આપણે ઠાકોરજીની આરતી કરીશું, અને 7 વાગે કથામાં જોડાઈશું. 7 વાગે કથા થશે. તો બધા હરિભક્તોને ખાસ, ઘરે કોઈને ડિનર તો બનાવવાનું જ નથી, તમારે જોબ કરીને સીધું અહીંયા આગળ પ્રસાદ લેવા માટે આવવાનું છે. અને નાથા દાદા જે આપણને પ્રેમથી અહીંયા આગળ ઠાકોરજીનો પ્રસાદ જમાડે છે, તો એ આપણને રેડી આપશે. તો બધા હરિભક્તોને નમ્ર વિનંતી છે કે એપ્રિલ 17-18 બંને દિવસ 5:30 ડિનર, 6:30 આરતી અને 7 વાગે કથા ચાલુ થશે. અને એપ્રિલ 19 શનિવાર આવે છે, તો શનિવારે આપણે આખા દિવસનો કાર્યક્રમ છે. સવારે 10 વાગે કથા ચાલુ થશે, 12 વાગે આપણે લંચ કરીશું, 4 વાગે આપણે કીર્તન ભક્તિ રેગ્યુલર, 5 વાગે કથા, 6:30 આરતી અને 7 વાગે ડિનર થશે. તો એના સર્વે હરિભક્તો ખાસ ધ્યાન રાખજો. એ કથા પહેલાં આપણા નેક્સ્ટ વીકે હનુમાન જયંતિનો પણ ઉત્સવ આવી રહ્યો છે. તો આપણા મંદિરમાં
12મી તારીખે 12th એપ્રિલ હનુમાન જયંતિનું પૂજન કરવામાં આવશે. આપણને ભૂદેવ દ્વારા પૂજન પણ કરવામાં આવશે. તો પૂજનનો ટાઈમ છે સાંજે 4 થી 5:30. તો એ ટાઈમે આપણે હનુમાન દાદાનું પૂજન પણ કરીશું. એટલે જે હરિભક્તો યજમાન પદ લેવું હોય તો ઓફિસમાં એનો પણ સંપર્ક કરજો. મે 27 તો બીજું આપણા મંદિરનો 8મો પાટોત્સવ, એ પણ હવે ટૂંક સમય છે, 2 મહિના રહ્યા છે. તો આપણા મંદિરનો 8મો પાટોત્સવ એની તારીખ છે મે 27 થી મે 31. તો આપણે 5 દિવસનો કાર્યક્રમ રાખ્યો છે. તો પાટોત્સવ નિમિત્તે આપણે ભક્ત ચિંતામણી પડચા પ્રકરણની કથા વક્તા શ્રી કોઠારી સ્વામી શાસ્ત્રી ઘનશ્યામ વલ્લભદાસજી ગઢપુર તેથી આવશે અને સ્વામી આપણને કથાનો લાભ આપવાના છે. સાથે સાથે ધર્મકુળ પણ આવવાનું છે. તો ટૂંક સમયમાં જ આપણને ત્યાં યજમાનનું લિસ્ટ ઓફિસની બહાર લાગવામાં આવશે. તો જે હરિભક્તોને એમાં પણ લાભ લેવો હોય તો એમાં પણ લાભ લઈ શકશો. હવે આપણે આજે ધર્મકુળની ધૂન કરીશું, ત્યારબાદ આપણે ઘોડી બોલીશું, ઘોડી બાર આપણે આરતી થઈશું. પણ અહીંયાથી હું જે હરિભક્તોના નામ બોલું તો જ્યારે આરતી તો આરતી સમય એમાં જોડાશે. તો પુષ્પકાંતભાઈ પટેલ, કલ્પેશભાઈ પટેલ, રીતેશભાઈ ચોજીદા, ચીનુભાઈ પટેલ, જિગ્નેશભાઈ પટેલ, માનવ જિગ્નેશભાઈ પટેલ, રીકલ પટેલ, દિગેન્દ્રભાઈ રાવ, કૌશલભાઈ રાવ, આર્યન રાવ, કાંતિભાઈ પટેલ, રીતાભાઈ પટેલ, કોમલ પટેલ, હેની પટેલ, નીતિન પટેલ, જશુભાઈ ભૂષણ, વિરલ ભૂષણ, રવિભાઈ પટેલ, મેઘવા, જીતુભાઈ પટેલ, નાવલી, અર્જુન હિરેન પટેલ. આ સર્વે પુરુષ હરિભક્તો જોડાશે અને સ્ત્રી હરિભક્તોમાં અંકુરિકાબેન પટેલ, કલ્પેશભાઈ પટેલ, મંજુલાબેન પટેલ, તુષાબેન પટેલ, યોગીબેન રાવ, જીયા રાવ, આશી રાવ, કુસુમબેન પટેલ, નીરુબેન પટેલ, દીક્ષિતા પટેલ, રિદ્ધિ પટેલ, સોનલબેન પટેલ, ભક્તિબેન પટેલ, શાંતાબેન ભૂષણ, ભાગ્યશ્રી ભૂષણ, તનિષ્કા ભૂષણ, કાંતાબા, ભાવિકાબેન પટેલ, શિલ્પાબેન પટેલ, હર્ષાબેન પટેલ. આ સર્વે હરિભક્તો આરતીમાં જ્યારે આરતી થશે તો આરતીમાં જોડાશે. અને ખાસ આજે જેમ આપણે આખો દિવસ રામનવમીનો અહીંયા ઉત્સવ કર્યો, અહીંયા આગળ આપણે અંકોટ પણ સરસ બધા હરિભક્તો પ્રેમથી બનાવી લાવ્યા હતા. તો અંકોટનો પ્રસાદ આપણે બહાર મૂકવામાં આવ્યો છે. તો જ્યારે તમે ઘરે જાઓ તો ત્યારે તમારા અંકોટનો પ્રસાદ પણ તમારી સાથે લઈ શકશો. તો બધા હરિભક્તો એનો પણ ખાસ ધ્યાન લાગે. બહાર વોલન્ટિયર આપણા ઊભા છે, એ લોકો તમને અંકોટનો પ્રસાદ પણ આપશે. અને આજના જે યજમાનો થયા હતા એ લોકો પોતાનો પ્રસાદ ઓફિસમાંથી લઈ શકશે. તો આવો આપણે આગળ ધર્મકુળની ધૂન કરીશું. ધર્મકુળની ધૂન બાદ આપણે ઘોડી અને ઘોડી બાદ આપણે આરતી. આપણે આરતી કર્યા બાદ ભગવાનની જે સ્તુતિ પ્રાર્થના કર્યા બાદ આપણે મહાપ્રસાદ લઈએ છીએ. મહાપ્રસાદ લઈને આવ્યા બાદ વળી પાછું આપણે અહીં આગળ કથા વાર્તાનું આયોજન કરેલું છે. કારણ કે આપણે 10 ને 10 આપણા ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુજીનો પ્રાગટ્ય સમય છે. તો 10 ને 10 આપણે એની આરતી પણ કરવાની છે. માટે જે કોઈ હરિભક્તોને સાનુકૂળ હોય અને તમે બધા રોકાવો તો સારું, કારણ કે આ વર્ષમાં એક જ વખત આવે છે, એવું કંઈ નથી. તમે ઘણા બધા ઉજાગરા કરતા હો છો. કોઈક વાર લગ્નમાં ગયા હો અને રિસેપ્શનમાંથી મોડા પડ્યા હોય અને બીજે દિવસે નોકરી પર જવાનું હોય તો રાત્રે 2 વાગે જઈને પાછા સવારમાં ઉઠીને જઈએ છીએ. તો આ ભગવાનને માટે થઈ અને જો તમારાથી રોકાઈ શકાય તો રોકાજો. આજ બધાની પરીક્ષાઓ છે. હમણાં જે વાતો કરીને એ અત્યારે બધાની ટેસ્ટ પેપર તમને આપી દીધું છે, ખાલી લખીને તમારે સબમિટ કરવાનું છે મહારાજને. એટલે તમે તમારી રીતે જોજો અને રોકાવો. તો આપણે સાંજે અહીંયા આગળ 1-1.5 કલાક કીર્તન ભક્તિ કરીશું, ધૂન કરીશું અને ભગવાન શ્રી હરિનો પ્રાગટ્ય મહોત્સવ. મહારાજ જ્યારે ગઢપુરની અંદર પધાર્યા અને ગઢપુરની અંદર જ્યારે ભગવાન શ્રી હરિનો જ્યારે આ જન્મદિવસ જે ઉજવ્યો છે એની વાતો હરિચરિતામૃત સાગરમાં છે. આપણે એ ઉપર ભગવાનના એ ચરિત્રોને પણ આપણે ગાન કરીશું. માટે બધાને વિનંતી કે મહાપ્રસાદ પછી રોકાજો. બસ બધા મહાપ્રસાદ લીધા પછી ઘનશ્યામ દાદાએ કહ્યું તો અહીંયા આપણે 8:30 કથા ચાલુ થશે. 8:30 થી 9:30 સાબતી તરત 1 કલાક કથા, ધૂન કીર્તન અને 10 ને 10 આપણે ઠાકોરજી આરતી કરીશું. બરાબર છે. તો આવો ભેગા થઈને આપણે ધર્મગુરુની સહજાનંદ સ્વામી મહારાજની જય.
મહારાજ બધું વારે વારે ફેરફાર એટલા માટે કરતા, કારણ કે આવું બધું થાય ને, વાતો થતી હોય તો બધાય પોતપોતાની રીતે, બધાય સ્વતંત્ર રીતે કંઈક આગા પાછા થતા હોય, વાતોચીતો થતી હોય તો બધાને પછી આમ એટેન્શન આવી જાય. એટલે કાં તો કે બહુ વાતો થઈ, હવે કીર્તન ભક્તિ ચાલુ કરો કે આટલા આ ધૂન કરીએ એટલે બધા તમે એલર્ટ થઈ જાઓ. બોલો સહેજાનંદ સ્વામી મહારાજની જય. ભજો સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નામને આરે ભજો સ્વામી નારાયણ, સ્વામી નારાયણ હે આરે ભજો સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નામને આરે ભજો સ્વામી નારાયણ, સ્વામી આરે ભજો સ્વામી નારાયણ નામને આરે ભજો આરે ભજો સ્વામી નારાયણ નામને આરે ભજો રે ભજો ભજો સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નામને આરે ભજો સ્વામી નારાયણ, સ્વામી આરે ભજો સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નામને આરે ભજો આરે ભજો સ્વામી નારાયણ નામને આરે ભજો હારે ભજો સ્વામી નારાયણ નામને આરે ભજો ભજો સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નામને આરે ભજો સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નામને, સ્વામી નારાયણ નામને નામને અરે સ્વામી નારાયણ નામને, નારાયણ નામને સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ. સહેજાનંદ સ્વામી મહારાજની જય. હવે આપણે ઠાકોરજીને અહીંયા આગળ ગોળી બોલીશું. ગોળી બાદ તરત જ આપણે અહીંયા આરતી થશે, તો બધા હરિભક્તો ખાસ ધ્યાન રાખજો. બોલો શ્રી ઘનશ્યામ મહારાજ સંત સમાગમ કીજે હો, નિશોદિન સંત સમાગમ कीजे मानत जी संतन के मुख से, मानत जी संतन के मुख से प्रेम सुधार जे प्रेम सुधार रस पीजे ओ निश दिन, जे हो निश दिन संत समागम के जे अंतर कपट मेल के अपना ले उनको मन, ले उनको मन दीजे ओ निश दिन संत समागम के, ओ निश दिन संत समागम कीजे भव
जड़ तड़े बड़े सब दुष्कृत सब विधि कारज से जय हो निश दिन जय हो निश दिन संत समागम के जय ब्रह्मानंद गए संत की सोबत ओ जन्म सुफल कर ले जय हो निश दिन ओ निश दिन संत समागम की जय સહજાનંદ સ્વામી મહારાજની જય. આપણે ઠાકોરજી આગળ આરતીમાં જોડાઈશું. તો ફરી એકવાર નામ બોલીશ એ બધા હરિભક્તો. તાઓ બધા હરિભક્તો આપણે ઠાકોરજી આગળ આરતીમાં જોડાઈશું. પુષ્પકાંત પટેલ, કલ્પેશભાઈ પટેલ, હિતેશભાઈ સોધીરા, ચીનુભાઈ પટેલ, જિગ્નેશભાઈ પટેલ, માનવ પટેલ, રિંકલ પટેલ, તેજેન્દ્રભાઈ રાવ, કૌશલભાઈ રાવ, આર્યન રાવ, કાંતિભાઈ પટેલ, જીતેન્દ્રભાઈ પટેલ, કોમલ પટેલ, હેનિલ પટેલ, નીતિન પટેલ, જશુભાઈ ભૂષણ, વિરલ ભૂષણ, રવિભાઈ પટેલ, જીતુભાઈ પટેલ, અર્જુન પટેલ, અંકુરિકાબેન પટેલ, રીટાબેન પટેલ, મંજુલાબેન પટેલ, તૃષાબેન પટેલ, યોગીબેન રાવ, જીઆર રાવ, આસી રાવ, કુસુમબેન પટેલ, નીરુબેન પટેલ, દીક્ષિતા પટેલ, રિદ્ધિ પટેલ, સોનલબેન પટેલ, ભક્તિબેન પટેલ, શાંતાબેન ભૂષણ, ભાગ્યશ્રી ભૂષણ, તનિષ્કા ભૂષણ, કાંતાબા, ભાવિકાબેન પટેલ, શિલ્પાબેન પટેલ અને હર્ષાબેન પટેલ આ સૌરે હરિભક્તો આગળ આવી ઠાકોરજીની આરતીમાં જોડાશે. નારાયણ સ્વામી નારાયણ 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 નારાયણ સ્વામી નારાયણ
राम कृष्ण गोविंद जय जय गोविंद राम गोविंद जय जय गोविंद नारायण हरे श्रीमन् नारायण हरे श्रीमन् नारायण हरे श्रीमन् नारायण हरे हे कृष्ण देव हरे जय जय कृष्ण देव हरे जय जय कृष्ण देव हरे जय जय कृष्ण देव हरे हे वासुदेव हरे जय जय वासुदेव हरे जय जय वासुदेव हरे जय जय वासुदेव हरे हे वासुदेव गोविंद जय जय वासुदेव गोविंद जय जय वासुदेव गोविंद जय जय वासुदेव गोविंद राधे गोविंद जय राधे गोविंद वृंदावन कंद जय राधे गोविंद माधव मुकुंद जय माधव मुकुंद आनंद कंद जय माधव मुकुंद स्वामी नारायण 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 स्वामीनारायण 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 नवीन जीमूत समान वर्णम रत्नोलसन कुंडल शोभिकर्णम महाकिरीटाग्रमयूरपर्णम श्रीराधिका कृष्णमं नमामि निधाय पाणि द्वितयेन वेणुं निदादरे शेखर्यान्तयेणं निनादयन्तं जगतौ करेणुं श्रीराधिका कृष्णमं नमामि विशुद्ध हेमोज्ज्वलपीतवस्त्रं हतारेयोत्तम च विनाशि शस्त्रम् व्यर्थीकृतानेकसुरद्वियस्त्रं श्रीराधिका कृष्णमं नमामि अधर्मतिष्यार्दितसाधुपालं सधर्मवैरासुसङ्गकालं पुष्पादिमालं व्रजराजबालं श्रीराधिका कृष्णमं नमामि गोपीप्रियारम्भितरासखेलं रासेश्वरे रञ्जनकृत्पहेलं स्कन्धोलसत्कुमकुमचिह्नचेलं श्रीराधिका कृष्णमं नमामि वृन्दावने प्रीततया वसन्तं निजासितानापद्योतरन्तं गोगोपगोपीरभिनन्दयन्तं श्रीराधिका कृष्णमं नमामि विश्वादिशन्मन्मथदर्पहारं संसारि जीवाश्रमेयसारं सदैव सत्पुरुषसौख्यकारं श्रीराधिका कृष्णमं नमामि आनन्दितात्मा व्रजवासितोकं नन्दादिसन्दरसितदिव्यलोकं विनाशितस्वाश्रितजीवशोकं श्रीराधिका कृष्णमं नमामि निर्विकल्पुतमते निषद घनश्याम महाज्ञानभक्तितो एकांतिक सुखदाम मोहि में तो भक्त बनो तमै कोई प्रकार दोष न रे कोई जात को सुनियो तम कुमार तुम्हारो तो भक्त को द्रो कबू नहीं हो एकांतिक तो दास को तुझे समागमो नाथ निरंतर दर्शतो तौदा संको हे दास मागु करे विनय हरि सदा राखियो हे पास कृपालु भक्त पते भक्त वत्सल सुनबा दया सिंधु स्तवन करी मागु वस्तु सास सहजानंद महाराज के सत्संगे सुजा ताको होय दृढ़ वर्तनो शिक्षापति प्रमाण सौ पत्नी में अति बड़े नेमिकादश जोय ताकि व्यक्ति कहत हूँ सुनियो सब चित प्रोय इंसान करनी जंत की परत्यासन को त्याग मांस न खावत भद्य को पीवत नहीं उड़बात विधवा को स्पर्शत नहीं करनात्मगात पूजन करनी काव की कलंक न कोई लगना निंदन नहीं कोई देव को बिन कब तो नहीं का विमुख जीव के वदन से कदा सुनी नहीं यही जात धर्म के नियम में बढ़तो सब हरिदास भजो श्री सहजानंद पद छोड़ियो सबा रही एकादश नियम में करो से प्रीत प्रेमानंद के धाम में जाओ निशन जगजीत सहजानंद स्वामी महाराज महाराज विश्वेश छो सकळ विश्वतणा विधाता दाता तमे सकळ मंगल शांति दाता માટે તમારું કરુણા નિધિ સત્ય નામ સાક્ષાંગનાથ તમને કરો પ્રણામ અજ્ઞાન પાશ કરુણા કરી કાપી નાખો નિત્ય પ્રભુ તવ પદે મમ વૃત્તિ રાખો ભક્તોનું પાલન કરો પ્રભુ સર્વયામ સાક્ષાંગનાથ તમને કરો પ્રણામ જે ઉત્પત્તિ
ઉત્પત્તિ તથા સ્થિતિ લય કરે વેદો સ્તુતિ ઉચ્ચરે જેના રોમ સુછિદ્રમાં અણુસમા બ્રહ્માંડ કોટી ફરે માયા કાળ રવિ શશી સુરગણો આજ્ઞાન લોપેક્ષણો એવા અક્ષરધામના યધિપતિ શ્રી સ્વામિનારાયણ આવી અક્ષરધામથી અવનિમાં જે દેહધારી રહ્યા આપ્યા સુખય પાર ભક્ત જનને નીલે ધરીને દયા કીધા ચારુ ચરિત્ર ગાન કરવા જેને કરુણા કરી વંદો મંગળ મૂર્તિ ઉરધરી સર્વોપરી શ્રી હરિ જન્મ્યા કૌશળ દેશ વેશ બટુનો લઈ તીર્થમાં હી ફર્યા રામાનંદ મળ્યા સધર્મ ચલવ્યો યજ્ઞાદિ મોટા કર્યા મોટા ધામર ચારયા ગઢપુરે બે દેશ ગાદી કરે અંતર ધ્યાન થયા લીલા હરિતણી સંક્ષેપમાં ઉચ્ચરી ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધો જ સખાત્મમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણાં ત્વમેવ ત્વમેવ સર્વ મમ દેવ દેવ નિજાશ્રિતાનાં સકલાર્તિહંતા સ્વધર્મ ભક્તે